તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લેક્ચર લઈને આવે છે લેક્ચર નંબર 12. બરાબર, અહીંયા એડિટર ટાઈપિંગમાં મિસ્ટેક કરી નાખી છે. બરાબર ભાઈ, લેક્ચર 11 નથી, લેક્ચર 12 છે. તો આજે છે બેટા લેક્ચર નંબર 12. સમજજો બેટા કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોઈન થઈ ગયા છે. લીડર બોર્ડ પર ટેસ્ટના માર્ક્સ આવી ગયા છે. એમાં એવું હતું કે નીટના જે ટેસ્ટ હતો, જેઈના ટેસ્ટમાં વાંધો નથી આવ્યો. નીટનો જે ટેસ્ટ હતો એ ટોટલ 84માંથી એના માર્ક્સ બતાવતા હતા. મને એમાં થોડી ગ્લિચ આવી ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ વધારે હતા, ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા હતા, થોડી ગ્લિચ હતી. તો એના કારણે થોડું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. થોડા 2-3 માર્ક્સ અપ કર્યા છે, કોઈને માઇનસ કર્યા છે, કોઈને ડાઉન કર્યા છે. બરાબર, ગ્લિચના કારણે. પણ નેક્સ્ટ ટેસ્ટથી હવે ગ્લિચ નહીં આવે. જેઈનો ટેસ્ટ તો પરફેક્ટ થયો છે. જેઈના ટેસ્ટના રિઝલ્ટ લીડર બોર્ડમાં આવી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે સર અમે ટેસ્ટ આજે આપશું, કાલે આપશું. ઘણા બધા બોર્ડના વિદ્યાર્થીઓ કે સર અમે બોર્ડનો ટેસ્ટ આપશું. તો બોર્ડનો ટેસ્ટ બી લેવાશે. બટ બોર્ડના વિદ્યાર્થીઓને એટલી વિનંતી કરું કે બોર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ નીટ. તો નીટનો ટેસ્ટ તમારે આપી દેવાનો. તો તમને આઈડિયા આવી જશે કે તમારું બોર્ડનું લેવલ કેટલું છે. હવે જે વિદ્યાર્થીઓને આ નીટની અંદર મતલબ નીટના ટેસ્ટમાં 500-550 આવે છે, યાર નીટના ટેસ્ટમાં 80માંથી કમસે કમ 50 ઉપર આવે છે, એમનું બોર્ડની તૈયારી સારી જ કહેવાય લોજિકલી વિચારીએ તો. પણ જે વિદ્યાર્થીઓને 80માંથી 20 માર્ક્સ આવે છે, તો એમની બોર્ડની તૈયારી બી સારી ના જ કહેવાય. નીટના ટેસ્ટની વાત કરીએ કે યાર નીટનો ટેસ્ટ તમે આપશો તો તમને તમારું લેવલ ખબર જ પડશે. બરાબર, હવે નીટના ટેસ્ટમાં હું એમ નથી કહેતો કે 80માંથી 80. હવે જે લોકોને બોર્ડની તૈયારી ચાલુ છે એ લોકો નીટના ટેસ્ટમાં કમસે કમ 80માંથી 60 ઉપર લાવે તો એમની બોર્ડની તૈયારી 100% પરફેક્ટ છે. પણ જે લોકોને નીટના ટેસ્ટમાં 80માંથી 40 નીચે આવે છે એ લોકોને બોર્ડની તૈયારી પરફેક્ટ નથી. તો નીટનો ટેસ્ટ એ તમારી બોર્ડની તૈયારી કેવી છે એ ડિસાઇડ કરી રહ્યો છે. તો એ બધા નીટમાં બધા એમસીક્યુઝ તો અઘરા હોતા નથી. ટેસ્ટમાં મેં બહુ સહેલા એમસીક્યુઝ, બહુ સિમ્પલ એમસીક્યુઝ નીકાળ્યા હતા. અને તમારા મગજમાં એવું જો ફિટ થઈ ગયેલું હોય કે બોર્ડમાં એક લીટીના પ્રશ્નો આવશે ને થિયરિકલ પ્રશ્નો આવશે, અમે ટીક કરીને આવી જઈશું, એટલું સહેલું પેપર જો બોર્ડમાં આવશે એવું ફિટ થઈ ગયેલું હોય તો એવી ધારણા મગજમાંથી નીકાળી લેજો. કારણ કે ત્યાં 50 મિનિટમાં 50 પ્રશ્નો સોલ્વ કરવાના આવશે. નોટ ઇવન સિંગલ ક્વેશ્ચન બી એવો નહીં આવે કે જે એકદમ એવો સહેલો હોય કે એક લીટી જોઈને ટીક કરી દે. થોડો ટાઈમ લાગશે. ઠીક છે કે 2025નું પેપર કે 26નું પેપર સહેલું આવી ગયું એ વાત અલગ હતી. પણ હર સાલ પેપરો એટલા ઇઝી નહીં આવે કે જે તમે એમ કહો કે હું સર ગણ્યા વગર ખાલી આમાં ટીક કરીને આવી જઈશ અને મારે પૂરા માર્ક્સ આવી જશે. એટલા બી ઇઝી નહીં આવે. સીધી વસ્તુ છે. તો આપણે એક લેવલથી કમસે કમ નીટના લેવલથી કામ કરવું પડશે. અહીંયા ખાલી જેઈ નહીં, નીટના લેવલથી અને જેઈ લેવલથી બંનેથી કામ થઈ રહ્યું છે. બંનેનું લેવલ અહીંયા મિક્સઅપ છે. બરાબર, નીટનું લેવલ ને જેઈનું લેવલ બંને મિક્સઅપ છે. જેઈનું જેઈ મેઇન સુધી છે અને નીટનું નીટ સુધીનું લેવલ અહીંયા છે જ. તો તમારે એવું જો એમ કહેતા હોય કે સર મારી બોર્ડની પ્રિપેરેશન ચાલુ છે અને મારા વિડીયો દેખવાની જરૂર નથી, તો તમે બેટા એ સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. અમે લોકો બોર્ડના છોકરાઓને નીટની બેચમાં બેસાડીએ છીએ. કેમ બેટા નીટની બેચમાં બેસાડીએ છીએ કે ચલો થિયરી તો તૈયાર થઈ જાય, એ મોટી વાત નથી. લાસ્ટ યરમાં જે થિયરી આપી હતી એમાંથી ઘણું તો પેપર હતું, એ મોટી વાત નહીં. મોટી વાત શું છે બેટા કે ન્યુમેરિકલ કે બોર્ડમાં 50 માર્ક્સની જે થિયરી આવે છે એમાં એકલી થિયરી નહીં, જોડે 25 થી 30 માર્ક્સના ન્યુમેરિકલ આવે છે, 50 માર્ક્સના એમસીક્યુઝ આવે છે અને પાછળ ગુસ્સેટમાં બધા એમસીક્યુઝ આવે છે. તો તમારે નીટની પ્રિપેરેશન થ્રુ ચાલશો. બરાબર, હું એમ નથી કહેતો કે 100% નીટની પ્રિપેરેશન કરી નાખવી. બરાબર, નથી જો એમબીબીએસમાં કોઈ વાંધો નહીં. બરાબર, ગોલને તમે બહુ ડાઉન કરી નાખ્યો છે, ગોલને છોડી નાખ્યો છે. 11મા ધોરણ એવું લાગે છે કે સર 11મું ધોરણ નથી થયું, તો 11મા ધોરણના વિડીયો આવે છે, 11મા ગ્રુપમાં એડ થઈ જજો. તો 11મા ધોરણમાં આખો સિલેબસ આવવાનો છે. 11માં વધારે નહીં બેટા, પણ 11માની અંદર તમે 7 થી 8 ચેપ્ટર સારા કરીને જાઓ, 12મું આખું કરીને જાઓ, તો હું તમને ગેરંટી આપું કે નીટમાં 120-130 આરામથી કવર થઈ જાય. બરાબર, એ મારી ગેરંટી. પણ તમે છોડી જ નાખ્યું છે અને કરવું છે બોર્ડ જ કરવું છે ખાલી. બરાબર, તો એવું જરૂરી નથી કે ખાલી બોર્ડ કરવું છે તો ખાલી બોર્ડના પ્રશ્નો કરીએ. ઘણા બધા બોર્ડના અને ગુસ્સેટના
પેપરોમાં ઘણી બધી વાર નીટના પીવાયક્યુઝ અને જેઈના પીવાયક્યુઝ ઇનડાયરેક્ટલી પૂછ્યા છે. ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી પૂછ્યા છે. બરાબર, એટલે એવું ના વિચારતા તમે જે કોન્સેપ્ટ કરી રહ્યા છો, મૂળ તો આપણે નીટ કરી, જેઈ કરી, ગમે તે કરીએ, પણ એનસીઈઆરટી નો બેઝ તો છે જ અંદર. તમારે અહીંયાથી કોન્સેપ્ટ તો બધા જ કરવા પડશે બોર્ડ માટે. મને એવું લાગશે કે આ કોન્સેપ્ટ ખાલી જેઈ નો છે તો હું તમને સામેથી કહી દઉં, બાકી તમારે બેસવું તો પડશે, કરવું તો પડશે. બરાબર, વન શોટ બી આવવાના છે, બોર્ડનો વન શોટ આવશે, નીટનો વન શોટ આવશે, જેઈનો વન શોટ આવશે, બધા વન શોટ બી આવવાના છે. બરાબર, તો પ્રિપેરેશન ચાલુ રાખજો. હવે આપણે બધી બેટા આગળ કે ધ પાવર ઓફ નો. બરાબર, ચેપ્ટર નંબર 15 ની વાત કરીએ કે ધ પાવર ઓફ નો નો મતલબ શું? સર હર વખતે સર તમે તો બુક લઈને આવી જો શીખવાડ શું સમજાવો છો? તો પાવર ઓફ નો ની વાત કરી બેટા કે આપણે માન લો કે આપણા મિત્રનો કોલ આવ્યો, ધ મૂન ફિઝિક્સનું લેક્ચર દેખવાનું હતું, ફોન આવ્યો, અલા રહેવા દે નહીં યાર, લેક્ચર આજ નહીં જોઉં, કાલ જોઈ લેજે. હેડ ને આપણે 2 જણા મસ્ત ફૂટબોલ રમીને આવીએ. લેક્ચર આજની કાલ જોઈ લેજે, હેડ ને મોબાઈલમાં એક ગેમ રમી લઈએ. લેક્ચર આજની કાલ લઈ લેજો, અલી હેડ ને યાર એક વેબ સિરીઝ જોઈ લઈએ. તો આ જે બધી વસ્તુ છે ને બેટા, એ બધી વસ્તુ છે. બરાબર, કે નો, પાવર ઓફ નો. તમે ના પાડતા શીખો કે હું નહીં આવી શકું બીકોઝ કે મારે લેક્ચર જોવું પડશે, સન્ડે ટેસ્ટ છે, સરે કીધું છે કે સતત 4 ટેસ્ટમાં જો સારા આવશે તો એક સારી એવી ગિફ્ટ પ્રોવાઈડ કરશે સર, એવું સરે પ્રોમિસ આપી છે. બરાબર, તો મારે ટોપમાં આવું છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ 80 માંથી 74 માર્ક્સ લાયા છે બેટા, 80 માંથી 75 માર્ક્સ લાયા છે, સારા માર્ક્સ આવ્યા છે છોકરા. એટલા બધા છોકરાઓ ટેસ્ટ આપ્યો ને કે અમે જે ટોપ રિઝલ્ટ મૂક્યા ને, તમે વિચારો કે અમે લોકો બેટા ટોપ રિઝલ્ટ મૂક્યા ખાસ કરીને JEE માં, તો 75 વાળા 5 જણા, બરાબર, ભાઈ 74 વાળા 4 જણા. તો તમે દેખો તો જે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, અમે લોકો અમે કન્ફ્યુઝ થઈ ગયા કે કયા છોકરાઓને ટોપમાં લેવા. અને મોર ધેન 100 પ્લસ 120 પ્લસ સ્ટુડન્ટો જે હતા એમનો સ્કોર અબોવ મતલબ 40 પ્લસ થતો, 40 પ્લસ એટલો સ્કોર હતો, જેમાં બોર્ડના વિદ્યાર્થીઓ પણ હતા, જેમને કીધું કે સાહેબ અમારા 50 થઈ રહ્યા છે પણ અમને બોર્ડ જ આપવું છે. તો કીધું બેટા કોઈ વાંધો નહીં, તારે આમાં 50 થઈ રહ્યા છે 80 માંથી, તો તારે બોર્ડમાં 100% તારી તૈયારી સારી ચાલી રહી છે. પણ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ નથી બેટા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેમના માર્ક્સ 40 થી નીચે, 50 થી નીચે. ઘણા બધા તો ટેસ્ટ છોડી દીધો છે, ટેસ્ટ ચાલુ કરીને છોડી દીધો, ટેન્શનમાં આવી ગયા કે સાહેબ હું ટેસ્ટ અપાતો હશે. તો બેટા તમે ટેસ્ટને ફેઝ નથી કરી શકતા, ચાહે તમે બોર્ડના હોય, નીટના હોય કે જેઈના હોય, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તમે એ લેવલનું નથી ભણી રહ્યા. તો એ લેવલનું અહીંયાથી પહેલા ભણો, પછી ટેસ્ટ અટેમ્પ્ટ કરો. તો નો એટલે કે ના પાડતા શીખો. બરાબર, આપણો ફ્રેન્ડ હે કે આપણી બેનપણી નોડોડે આપણો ફ્રેન્ડ છે, પણ આપણું ઘર ચલાવવા કોઈ નહીં આવે. તમારે કમાઈને તમારું ઘર, તમારા મમ્મી પપ્પાનું બધું જ તમારે જાતે પૂરું કરવું પડશે. બરાબર, તમે અત્યારે દેખો તમારા કોઈ ફાધરના કોઈ ફ્રેન્ડ ખરી કે જે તમને હર મહિને એમ કહેતા કે ચલો ચિંતા મત કર. ધારો કે તમારા ફાધરના નામ સંજયભાઈ, ચલો સંજયભાઈ ચિંતા મત કરો, હર મહિને હું તમને 50,000 મોકલીશ, તમે મારા ફ્રેન્ડ છો ને, કે તમે તાર જોબ મત કરો, ચાલશે. તમારા છોકરાની ફી હું ભરી દઈશ, તમે ચિંતા મત કરો. તમારા છોકરીની ફી હું ભરી દઈશ, 2-3 લાખ રૂપિયા, બધી જવાબદારી મારી, તમારા ઘરનું ખાવાનું રાશન હું ભરી નાખીશ. એવું કોઈ ફ્રેન્ડ ખરી? ના. ફ્રેન્ડ તમને હેલ્પ કરી શકે, આગળ લાવવામાં તમને મદદ કરી શકે મુશ્કેલના સમયમાં, બટ એ ફ્રેન્ડ બિચારો તમારું ઘર ના ચલાવી શકે. સીધી વસ્તુ છે. મારા બી ઘણા બધા ફ્રેન્ડ છે, પણ હું જરૂર પડે તો મદદ કરું, બાકી એમનું ઘર કેવી રીતના ચલાવું, મોજ શોખ કેવી રીતના પૂરા કરું, એમની માટે ગાડી થોડી લઈ આપું, સીધી વસ્તુ છે. તો તમારા સપના તમારે પૂરા કરવાના છે. તમારા મિત્રને કહો કે ના ભાઈ હું નહીં જઈ શકું, મારાથી નહીં જ થાય, ના પાડતા શીખો. બરાબર, એક છોકરીનો હમણાં મેસેજ હતો કે સર મને એક છોકરો બહુ હેરાન કરી છે, પરેશાન કરી છે, મારી પર મેસેજ ઉપર મેસેજ કરી રહ્યો છે, હું શું કરું? બરાબર, મને એમ કે છે આમ કરી દઈશ, આમ કરી દઈશ. મેં કીધું તું બ્લોક માર દે, તું ના પાડતા શીખ. સર મારો બહુ સારો ફ્રેન્ડ છે, ના કેવી રીતના પાડું? અથવા સર મારી બહુ સારી ફ્રેન્ડ છે, હું ના કેવી રીતના પાડું? તું ના પાડતા શીખ. क्या नहीं જ થાય, આ વસ્તુ પોસિબલ નથી જ. तो हम सबको लगता है कि हाँ कहना मोहब्बत है और ना कहना बदतमीजी है. આપણા બધાને એવું મગજમાં એવું કે લાગે કે હા કહેવું સારું, ના કેવું बदतमीजी. ना बेटा, बचपन से हमें पीपल प्लेजर बनाना सिखाया गया है, पर दोस्त
जब तुम्हारा दिल टूटता है तो तुम्हें एहसास होता है कि तुमने कितनी बार हाँ कहा जब तुम्हारे अंदर से ना चिल्ला रहा था. આપણું દિલ તૂટે, આપણો દોસ્તાર આપણને કે આપણી ફ્રેન્ડ દિલ તૂટે એટલે એ વાતનું દિલ ના મળે. દિલ તૂટી ગયું, બ્રેકઅપ થઈ ગયું, એ બ્રેકઅપની વાત નથી કરતા. દિલ તૂટે એટલે આપણે કોઈ વ્યક્તિ માટે કોઈ કામ કરતા હોઈએ, ભલે આપણે કાકા હોય, માસા હોય, માસી હોય, ફુવા હોય, ફઈ હોય, ફ્રેન્ડ હોય, અને પછી આપણે હર વખતે હા પાડતા, બટ એક વખત તમે ના પાડશો પછી એમ કહેશે કે જા હવે તારી જરૂર નહીં. કેમ ભાઈ? આટલી વખત 100 વખત મેં હા પાડી, 101મી વખત મેં ના પાડી એટલે પતી ગયું, સંબંધ તોડ દેવાનો. તો આ વસ્તુ તમારે શીખવાની છે. Every time you say yes to someone at the cost of your peace, you are saying no to your oneself. મસ્ત લાઈન લખી છે કે every time you say yes to someone at the cost of your peace, you are saying no to your oneself. આપણે ઘણી બધી વખત ઈચ્છા નથી હોતી કે આપણે કોઈ વસ્તુમાં હા પાડીએ, પણ છતાં બી આપણે હા પાડીએ છીએ. આપણી શાંતિને અલગ કરીને આપણે હા પાડીએ છીએ. अपनी हद तय करना कोई बुरी बात नहीं है, ये खुद की हिफाजत करने का सबसे बड़ा शब्द है. पर આપણી લિમિટેશન, આપણું રૂલ્સ, આપણા રેગ્યુલેશન આપણી ઉપર હોવા જોઈએ. બરાબર. ધ કોઝ ઓફ નાઇસ પર્સન, અચ્છા બનને કા બોझ. બરાબર. અચ્છા બનવાનો બોझ નહીં આપવાનો, ના પાડતા શીખવાનું. નથી તો નથી. બરાબર. સામે મને ખબર છે કે હું સામેવાળાને પૈસા આપીશ તો મને પાછા નહીં જ આપે, તો ના પાડ કે નથી ભાઈ હું નહીં આપું. આપીને લઈને પછી માગીને સંબંધ બગાડવો એના કરતા બેટર છે કે એને ના પાડવી. જો ના પાડ્યા પછી વ્યક્તિ તમારી જોડે બોલવાનું બંધ કરી દે અથવા તમને ઇગ્નોર મારે તો સમજી લેવાનું કે એ વ્યક્તિને તમારાથી મતલબ નથી, તમારા કામથી, તમારા પૈસાથી, તમારાથી બીજો મતલબ હતો, તમારાથી એને ફ્રેન્ડશિપનો મતલબ કે તમારાથી સારો વ્યવહારનો મતલબ નતો. બરાબર. तो एक वस्तु समझो दोस्त, तुम्हें हमेशा सबका भला चाहा, तुमने उनकी हर बात मानी, उनके नखरे उठाए और हमेशा अवेलेबल रहे, पर बदले में क्या मिला? उन्होंने तुम्हें टेक फॉर ग्रांटेड ले लिया. तो તમને દુનિયા ટેક ફોર ગ્રાન્ટેડ લઈ લેશે બેટા, જો તમે હર વખતે કોઈ માટે અવેલેબલ રહેશો તો. બીંગ ટુ નાઇસ ઇઝ ઇન ધ ઇન્વેન્શન ફોર ધ પીપલ ટુ વર્ક ઓવર યુ. ધ હ્યુમન ટચ ધ ફિયર ઓફ રિજેક્શન. આપણને ડર લાગે કે આપણે ના પાડશો તો પેલો વ્યક્તિ આપણને બોલવાનું બંધ કરી દેશે, આપણો ફ્રેન્ડ આપણને બોલાવવાનું બંધ કરી દેશે, આપણું ગ્રુપ જતું રહેશે. People who get angry when you set a boundary are the ones of the who benefit from you having none. બરાબર. આ વસ્તુને સમજવા જેવી વાત છે, આ લાઈનને સમજજો. બરાબર. તો શાંતિથી આ લાઈનને સમજજો અને રિલેટ કરવાનો ટ્રાય કરજો, એક વસ્તુ સમજજો. બરાબર. तो नो कहना एक इंडिविजुअल बनाता है, ना कि किसी का शेडो. बात समझो, मजा આવશે. બહુ મસ્ત વાત લખી છે. બરાબર. તો આ વસ્તુને સમજી અને હવે આપણે આગળ વધીએ. તો એ સરસ મજાની વાત થઈ ગઈ આપણી આજે મોટિવેશન. ન્યુટ્રલ પોઈન્ટની બેટા વાત કરીએ તો જેમ આપણે કુલમ્સ લોમાં નલ પોઈન્ટ પ્રોબ્લેમ દેખ્યા એમ અહીંયા સેમ ટુ સેમ ન્યુટ્રલ પોઈન્ટ પ્રોબ્લેમ આવશે. કઈ રીતે ન્યુટ્રલ પોઈન્ટ પ્રોબ્લેમ આવશે? તો આપણે શરૂઆત કરી ન્યુટ્રલ પોઈન્ટ પ્રોબ્લેમની. બરાબર. તો બેટા માની લો કે અહીંયા મેં બે વિદ્યુત ભાર લીધા, એક હતો Q અને બીજો હતો Q. આ બંને વચ્ચે ડિસ્ટન્સ હતું 2r. આના પહેલાનો વિડીયો જોવો તો જોઈ લેજો, અમે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે બધું સમજાવ્યું છે. હવે એને કીધું કે ભાઈ એની એક્ઝેક્ટ સેન્ટરની અંદર, આની એક્ઝેક્ટ સેન્ટરમાં P પોઈન્ટ ઉપર મને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. એના એક્ઝેક્ટ સેન્ટરમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો, અથવા એ મને કહે કે ભાઈ અહીંયા હું એવો તો P પોઈન્ટ ક્યાં મૂકું કે જેથી નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવે. ત્યાં નેટ ફોર્સ 0 આવતો હતો. તેમ કહેતા હતા કે એવો કયો ચાર્જ મૂકું, એવો કયો પોઈન્ટ મૂકું બે ચાર્જની વચ્ચે કે જે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવે. તો બેટા બે પોઝિટિવ ચાર્જ હોય તો એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ મૂકું. કેમ? કારણ કે બંને પોઝિટિવ, બંને સરખા ચાર્જ છે. તો આ A છે, આ B છે. હવે એ વાળો કેટલા અંતરે છે? તો એ વાળો માટે P r અંતરે છે. સ્વાભાવિક છે ભાઈ કે ભાઈ બી વાળા માટે બી કેટલા અંતરે છે? તો બી વાળા માટે બી પી કેટલા અંતરે છે? r અંતરે છે. તો બેટા એ વાળો કયો ફોર્સ લગાવશે? સ્વાભાવિક વાત છે સાહેબ કે એ વાળો પોઝિટિવ છે તો અહીંયા ફોર્સ લગાવશે ભાઈ કે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય r². બરાબર. બી વાળો ક્યાં ફોર્સ લગાવશે? તો એ અહીંયા ફોર્સ લગાવશે. કેટલો લગાવશે કે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય r². તો બંને સરખા ફોર્સ લગાવશે. એક અહીંયા ફોર્સ લગાવશે. બરાબર. એકનો ફોર્સ અહીંયા હશે ભાઈ. બરાબર. EA ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય r².
બી વાળાનો ફોર્સ અહીંયા હશે કે ભાઈ ઈબી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. બંને સરખા ફોર્સ લગાવશે, બંને સરખા ફોર્સ લગાવશે તો બંને એકબીજાને કેન્સલ કરશે. અહીંયા ઈ નેટ બરાબર કેવી થઈ જશે? તો ઈ નેટ બરાબર 0 થઈ જશે પી પોઈન્ટ. બરાબર, તો આ વાત આપણે શીખી ગયા હતા આગળ, મેં ફરીથી રિપીટ કરાય. હવે એવી ઘટના બની રહી છે ભાઈ, માની લે પેલાની જેમ જ કે અહીંયા બરાબર, અહીંયા બેટા બે ફોર્સ સરખા નથી. એક્ઝામ્પલ તરીકે અહીંયા એક 4q ફોર્સ છે અને અહીંયા એક q ફોર્સ છે, અને અહીંયા બંને વચ્ચેનું ડિસ્ટન્સ માન લઈએ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 12 મીટર છે. ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. હવે અહીંયા તમને કહેશે કે એવો પી પોઈન્ટ ક્યાં મૂકવું કે જેથી એના પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, નેટ વિદ્યુત ક્ષેત્ર 0 આવે. પેલાની જેમ જ સેમ દાખલો, સેમ મેથડ. બરાબર, આગળ કુલમ્સ લૉમાં ચલાવ્યું છે તો એ જોઈ લેવાનું. લેક્ચર બધા જોશો તો બધું આવડશે. બરાબર, બધું જોશો તો બધું આવડશે. ડાયરેક્ટ તમે એમ કહેશો કે હું આ જોઈ લો, આ થઈ જશે, તો એ નહીં ચાલે. બધા લેક્ચર તમારે જોવા પડશે. તને કીધું કે 4q થી q પર સાહેબ હું એવો પી પોઈન્ટ ક્યાં મૂકું કે જેથી નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવે. તો મેં તમને કીધું હતું કે જો બંને પોઝિટિવ હોય કે બંને નેગેટિવ હોય તો નાના ચાર્જથી x અંતર ધારી લેવાનું. બરાબર, કીધું હતું બેટા કે જો બંને પોઝિટિવ હોય બરાબર યા બંને નેગેટિવ હોય તો કેવું ક્યાં 0 મળશે? તો સાહેબ અંદરના ભાગે 0 મળશે. કીધું હતું કે જો બંને પોઝિટિવ આજુબાજુ પડ્યા હોય, બંને નેગેટિવ પડ્યા હોય તો નાનાથી અંદરના ભાગે ક્યાંક 0 મળશે. તો નાનાથી x અંતરે શું મળી રહ્યો છે? 0 મળી રહ્યો છે. ઓકે સર, તો મોટાથી કેટલું અંતર હશે સાહેબ? તો નાનાથી x એ 0 છે તો ટોટલ 12 છે, તો મોટાથી કેટલું હશે? 12 માઇનસ x એ 0 હશે. નાનાથી x તો મોટાથી 12 માઇનસ x. તો અહીંયા શું કરી શકાય બેટા કે x ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું d અપોન √n. સૂત્ર હતું x ઇઝ ઇક્વલ ટુ d અપોન √n. જો અંદરના ભાગે હોય તો શું લખાશે? +1. બહારના ભાગે હોય તો -1, અંદરના ભાગે હોય તો +1. તો બેટા d ની વેલ્યુ કેટલી લખી શકશું? તો કે 12 અપોન √n. n એટલે કેટલા ગણો છે આપણે શીખ્યા હતા. તો q 4q થી કેટલા ગણો છે? 4 ગણો છે. તો બાય 4 + 1 તો કેટલું આવશે? 12 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જશે? 2 + 1 તો 12 ભાગ્યા 3 જવાબ આવી જશે 4. તો નાનાથી 4 મીટર અંતરે 0 આવશે ઈ નેટ બરાબર, અને મોટાથી 12 માઇનસ 4 એટલે કે 8 મીટર અંતરે 0 આવશે. આપણે જે શીખ્યા હતા એ જ વસ્તુ અહીંયા સેમ રિપીટ થાય છે. બરાબર, આપણે આગળ શીખેલા છીએ આ વસ્તુ. બરાબર, આ કુલમ્સ લૉમાં ડિટેલમાં સમજાયું છે, બહુ ડિટેલમાં આ રીતે સમજાયું છે. તો એ વિડીયો વધારે ખબર ના પડતી તો એ વિડીયો તમારે જોવો પડશે. બરાબર, કુલમ્સ લૉ વાળા જોવા પડશે. હવે ઘણા વિદ્યાર્થી કે સર મેં તો 11મું લેક્ચર જોઈને ખબર ના પડી, પણ તું આગળના લેક્ચર તો જો. તો કે મેં પૂછ્યું મેં આગળના જોયા કે આગળના નહીં જોયા? તો જોતો ખરી યાર. એક લેક્ચર એકબીજા પર ડિપેન્ડન્ટ છે. જો પહેલું ચેપ્ટર સારું હશે તો બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર તને મજા આવશે. જો પહેલું ચેપ્ટર બગાડ્યું તો મજા નહીં આવે. હજી સમય છે ભાઈ, હજી સમય છે કે તમે ઇમ્પ્રુવ કરી શકો. બરાબર, હવે બીજી વસ્તુ કે બે અસમાન ચાર્જ હોય સાહેબ. બરાબર, બે અસમાન ચાર્જ હોય સાહેબ કે અહીંયા 4q આપેલા હોય સમજજો, અને અહીંયા સાહેબ -q આપેલા હોય. બરાબર, અને સાહેબ અહીંયા ડિસ્ટન્સ 12 મીટર જ છે. બરાબર, ઓછું નથી. તો એક પ્લસ હોય ને માઇનસ હોય તો સાહેબ તમને શીખવાડ્યું હતું, મેં તમને કીધું હતું કે ભાઈ એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો નાનાની બહાર 0 આવશે. હવે નાનો કોણ બની ગયો? તો -q નાનો બની ગયો. સીધી વસ્તુ છે. બરાબર, હું એક બીજી વસ્તુ પૂછું કે બેટા -3q અને 6q અને 1q, -3q અને q આમાં નાનો કોણ છે? સાહેબ -3q નાનો છે ને, પેલો તો પ્લસ કહેવાય ને, પેલો માઇનસ કહેવાય. માઇનસ સંખ્યા નાની ના બેટા, અહીંયા નાનો કોણ થશે? તો નાનો થશે q, મોટો થશે 3q. કારણ કે માઇનસ ખાલી ચિહ્ન બતાવે છે. માઇનસ ખાલી ચિહ્ન બતાવે છે કે એટ્રેક્શન છે કે રિપેલ્શન છે. બરાબર, એની વેલ્યુ તો જે હશે એની એ જ રહેશે. બરાબર, જેમ કે તમને એમ કોઈ કહી દે કે -3 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડ વધારે શું? તો ઘણા મિત્રો કહેશે સર 2 મીટર પર સેકન્ડ વધારે, 3 મીટર પર સેકન્ડ ઓછી, કારણ કે માઇનસ છે. એવું ના હોય બેટા, અહીંયા 3 મીટર પર સેકન્ડ વધારે છે, કારણ કે માઇનસ એ વેલ્યુ બતાવે છે કે પેલો આ સાઈડ જશે -3 મીટર પર સેકન્ડ થી, પ્લસ એટલે કે પેલો આ સાઈડ જશે. તમને ધારી લેવું પડે કે -q થી x અંતર પર કોઈ એવો પી પોઈન્ટ લીધો કે જ્યાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવો આવે છે? 0 આવે છે. જો માઇનસ હોય તો નાનાની બહાર,
પ્લસ હોય તો નાનાની અંદર. આ બહુ ડિટેલમાં કુલમ્સ લૉમાં શીખવાડ્યું છે. હવે હું વારે ઘડીને રિપીટ નહીં કરું. તો 4q થી કેટલું થઈ જશે બેટા? તો 4q થી થઈ જશે 12 પ્લસ x. બરાબર. અને સોલ્વ કરીએ કે E ઇઝ ઇક્વલ્સ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ આપણી જે મેથડ હતી કે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન √n -1. પહેલામાં √n + 1, અહીંયા √n-1. તો d ની વેલ્યુ કેટલી આવી ગઈ કે ભાઈ 12. આ બંને વચ્ચે કેટલું હતું? 12. બે વિદ્યુતભારો વચ્ચે √n એટલે કે √ અહીંયા કેટલા ગણો છે? 4 ગણો છે. 4 - 1 તો કે 12 - 2 - 1 નો જવાબ આવી જશે 12 મીટર. તો ભાઈ નાના 4 થી 12 મીટર અંતરે 0 મળે છે અને મોટા 4 થી 12 + 12 તો કેટલા? 24 મીટર અંતરે 0 મળે છે. નાનાથી 12 મીટરે, મોટાથી 24 મીટરે 0 મળે છે. સર કે તમે તો આટલામાં બતાવી દીધું. ભાઈ આગળ બહુ ડિટેલમાં સમજાયું છે કુલમ્સ લૉ વાળામાં. લગભગ લેક્ચર નંબર 9 કે 10 છે. તો એમાં જઈને થોડું જોઈ લેવાનું ડિટેલ. બહુ સમજાયું છે ડિટેલ. સમજ પડી ગઈ આટલા? આના બેઝ ઉપર એક્ઝામ્પલ આવે. પણ અમે એક વિદ્યાર્થીને પ્રશ્ન હતો, એક વિદ્યાર્થી સારો ડાઉટ હતો, જબરજસ્ત એક ડાઉટ પૂછ્યો. એક ડાઉટ હતો કે સાહેબ અહીંયા હું એક જગ્યાએ +q રાખું અને સાહેબ અહીંયા હું એક જગ્યાએ -q રાખું અને અન્ય બંને વચ્ચેનું અંતર લઈ લઉં કે ભાઈ બંને વચ્ચેનું અંતર r છે. તો સાહેબ હવે મને કન્ફ્યુઝન છે કે હવે નાનો કયો? બંને સરખા જ થઈ ગયા. બેટા નાનો મોટો કોઈ ના કહેવાય. તો સર તમે તો કીધું હતું કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો વચ્ચે તો મૂકી નહીં શકાય. હા બેટા, વચ્ચે તો નહીં જ મૂકી શકાય. તો સાહેબ હું નાનો કોને ધારું? તો કોઈ બી એકને આપણે નાનો ધાર લઈએ અને આનાથી આપણે લઈ લઈએ કે ભાઈ અહીંયાથી લઈ લઈએ કે અહીંયાથી x અંતરે કોઈ p બિંદુ પર 0 મળે છે. ધારી લઈએ. જો હવે અહીંયાથી તમે x અંતર બેટા શોધશો તો શું આવશે કે d અપોન √n-1. d ની વેલ્યુ r જેટલી બંને વચ્ચે. √n આનાથી કેટલા ગણો છે? તો 1 ગણો વધારે છે. તો કે 1 - 1 બંને સરખા હોય તો એકબીજાથી કેટલા ગણો? 1 ગણો. આનાથી કેટલા વધારે? 1 ગણો. આનાથી કેટલો વધારે? 1 ગણો. બરાબર. તો બેટા √1 એટલે 1. 1 - 1 એટલે r બહાર કેટલા આવી જાય? 0 નો જવાબ આવશે તમારો ઇન્ફાઇનાઇટ. તો તમને અહીંયા x નો જવાબ ઇન્ફાઇનાઇટ મળી જશે. સેમ તમે આ સાઈડ બી લેશો તો બી તમને જવાબ ઇન્ફાઇનાઇટ મળશે. તો કે સર આ તો યાર સર ધીસ ઇઝ નોટ પોસિબલ. આ કેસ તો હવે કેવી રીતના લખવો? આમાં વેલ્યુ કેવી રીતના મળશે x ની? તો બેટા આ કેસ જ્યારે આવો કેસ થઈ જાય ત્યારે એક નવી રાશિ વૈજ્ઞાનિકોએ ડિફાઇન કરી જેનું નામ આપ્યું હતું ડાયપોલ, જે આપણે પાછળથી બોલીશું. ડાયપોલનો મતલબ એ જેવો છે કે બે સરખા વિદ્યુતભાર, બરાબર, બે સરખા વિદ્યુતભાર, બરાબર, કે જે એક પ્લસ હોય અને એક માઇનસ હોય. ધારો કે ડાયપોલનો મતલબ કે અહીંયા -2q હોય એક સાઈડ અને એક ખૂણા પર 2q મૂક્યું હોય તો આ ડાયપોલ મળી જાય. અહીંયા તમને x ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ જ મળવાની. અહીંયા 4q હોય, -4q હોય, q હોય, -q હોય તો અહીંયા ડાયપોલનો કેસ બની જાય. બરાબર. તો એવા બે સરખા વિદ્યુતભાર કે જેમનો સરવાળો 0 થતો હોય તો ત્યાં તમને આવો x નહીં મળે. બરાબર. આ વસ્તુને તમારે સમજવાની છે. કેમ નહીં મળે, કેમ આવું થાય છે એ આપણે ડાયપોલમાં ડિટેલમાં સમજશું. આપણે સમજો. તો વૈજ્ઞાનિકો જ્યારે આ વસ્તુ ના પોસિબલ બની, ઇન્ફાઇનાઇટ જવાબ આવ્યો, ત્યારે એમને +q અને -q થી બનતું, બે સમાન વિદ્યુતભારોથી બનતું. જેમ કે તમે કોઈ બી લઈ લો, બરાબર, અહીંયા તમે કોઈ બી લઈ લો તો બી નહીં બને. બરાબર. જેમ કે અહીંયા તમે -2q લઈ લો અને બેટા અહીંયા તમે +2q લઈ લો. હવે આમાં બંને વચ્ચેનું અંતર માન લો કે 12 મીટર આપેલું છે. બંને સરખા છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. તો મેં ધારી લીધું ભાઈ કે -2q થી x અંતરે મને p પોઈન્ટ ઉપર q મળે 0 મળે. તમે લખ્યું કે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન √n-1. તો d થઈ ગયો 12, √n એટલે કેટલું થઈ ગયું 1 - 1, √1 - 1 તો 12 અપોન 0, √1 એટલે 1, 1 - 1 0 તો જવાબ ઇન્ફાઇનાઇટ આવી ગયો. તમે કીધું કે બે સરખા વિદ્યુતભારો હશે, એક પ્લસ અને માઇનસ. બંને પ્લસ હશે તો ચિંતા નહીં, બંને પ્લસ હશે તો વચ્ચે મળશે 0. પણ એક પ્લસ અને એક માઇનસ જો સરખા હશે તો ઇન્ફાઇનાઇટ મળશે. નોટ પોસિબલ. તો એ કેસને ડાયપોલનો કેસ કહેવાય. એને આખું અલગ નામ આપી દીધું, એનું આખું અલગ બધું બનાવી નાખ્યું, એની આખી ડેફિનેશન અલગ કરી નાખી ડાયપોલ. કારણ કે એવી સમસ્યા એવી ઉદ્ભવતી હતી જે આપણે આગળ ભણશું. અત્યારે ડાયપોલ વિશે નહીં વિચારવાનું, એ આગળ ભણવાનું આવશે. આખું ટોપિક છે. તો બધા અહીંયા પ્રશ્નો છે JEE મેન 2021માં પૂછાયેલો પ્રશ્ન. બરાબર. શું કહેવા માંગે છે? આપણે પ્રશ્નોને ફટાફટ સોલ્વ કરી દઈએ પછી આપણે આગળ વધીએ બેટા. કે 20 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ ના વિદ્યુત ભારો ધરાવતા બે કિરણો AB ને 5 સેન્ટીમીટરના અંતરે સ્થિર રાખવામાં આવે છે. ત્રીજા વિદ્યુતભારિત કણને કયા સ્થાને મૂકવો જોઈએ જેથી તેના પર કુલ વિદ્યુત બળ 0 થાય? ત્રીજાને કયો મૂકવો જોઈએ બેટા?
તો સ્વાભાવિક વાત છે નાનાથી 12 ના ભાગે, તો નાનાથી x અંતર લઈ લો કે નાનાથી x અંતર મૂકવો જોઈએ તો x ની વેલ્યુ કેટલી મળશે? d/(n-1). જો એક પ્લસ હોય અને માઇનસ હોય તો માઇનસના 12 ના ભાગે, માઇનસના એટલે નાનાના 12 ના ભાગે. અહીંયા -20 હોય અહીંયા 5 હોત તો બી હું જ દોરો છો. મેં તમને કીધું એમ નાનાની 12 ના ભાગે, એક પ્લસ માઇનસ હોય તો, બંને પ્લસ હોય તો નાનાની અંદરના ભાગે. તો d = 5 upon √n. 5 ગુણ્યા 4 કેટલા ગણા છે? તો n ની વેલ્યુ કેટલી છે? તો n ની વેલ્યુ 4 ગણી આવી છે. બરાબર, કેટલા ગણા છે? 4 ગણા છે. 5 કરતા 20 કેટલા ગણા છે? 4 ગણા. 5 ચોક 20, તો કે 4 - 1, તો કે 5 = 2 - 1, તો જવાબ આવી ગયો 5 મીટર, 5 સેન્ટીમીટર. બરાબર, તો -5 થી 5 સેન્ટીમીટર હોય બેટા, તો 20 થી કેટલો હોય? 5 અને 5 કેટલો હોય? 10 સેન્ટીમીટર હોય. તો તંત્રની ડાબી બાજુએ 20 માઇક્રોકુલમ થી 5 સેન્ટીમીટર અંતરે ખોટું. તંત્રની જમણી બાજુએ -5 થી 5 સેન્ટીમીટર અંતરે, જમણી બાજુ આ સાઈડ -5 થી 5 સેન્ટીમીટર. વિદ્યુત ભારોની વચ્ચે આ બી ના આવે, બે વિદ્યુતભારની મધ્ય બિંદુ પર ના આવે. તંત્રની ડાબી બાજુએ આ સાઈડ તો કોઈ છે જ નહીં, તો તંત્રની જમણી બાજુ -5 થી 5 સેન્ટીમીટર અંતરે કેવું મળે? 0 મળે. તો આ પ્રશ્ન એક થઈ ગયો. પ્રશ્ન 2, JEE મેઇન 2024. બે વિદ્યુતભારો Q અને 3Q હવામાં આ અંતરે છે. તો બે વિદ્યુતભારો આપેલા છે તમને, બરાબર. એક વિદ્યુતભાર તમને આપેલો છે Q અને બીજો વિદ્યુતભાર તમને આપેલો છે 3Q. એ બંને હવામાં કેટલા અંતરે રાખવામાં આવ્યા છે? તો બંને r અંતરે મૂકવામાં આવી ગયા છે. જી સર, આઈડિયા આવી ગઈ. વિદ્યુતભારો Q થી x અંતરે વિદ્યુત પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 મળે છે, તો x નું મૂલ્ય કેટલું? તો અહીંયાથી ભાઈ x અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે છે? 0 મળે છે. તો x નું મૂલ્ય શોધો. તો x = d/(n). બરાબર, અંદર હોય તો શું આવશે? +1, બહાર હોય તો -1. તો x ની વેલ્યુ કેટલી થઈ જશે? r. અહીંયા q 3q થી કેટલા ગણો છે બેટા? 3 ગણો છે, તો √3 + 1. બરાબર, તેને શું કીધું કે x નું મૂલ્ય કેટલું હશે? તો x નું મૂલ્ય r = 1 + √3. ઓપ્શન નંબર સી આવી જશે. એકદમ ઈઝી. બરાબર. JEE મેઇન 2023 નો પ્રશ્ન કે 10 માઇક્રોકુલમનો એક બિંદુવત વિદ્યુતભાર ઉગમ બિંદુ પર મૂકવામાં આવ્યો છે. x અક્ષ પર 40 માઇક્રોકુલમનો બિંદુવત વિદ્યુતભાર કયા સ્થાને મૂકવો જોઈએ જેથી x અક્ષ પર x = 2 સેન્ટીમીટર આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય? આ શું કહેવા માંગે છે? બહુ સારો દાખલો છે ભાઈ, સમજજો. એમ કીધું છે ભાઈ કે x = 0 ઉપર, બરાબર, એક 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે, બરાબર, ઉગમ બિંદુ પર. x અક્ષ પર 40 માઇક્રોકુલમનો બિંદુવત વિદ્યુતભાર કયા સ્થાને મૂકવો જોઈએ? તો હવે જે 40 માઇક્રોકુલમનો જે વિદ્યુતભાર છે ને, બરાબર, એને કયા સ્થાને મૂકવો જોઈએ? અહીંયાથી કેટલા ડિસ્ટન્સે મૂકવો જોઈએ? મતલબ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ d એ મને નથી આપેલું. કયા સ્થાને મૂકવો જોઈએ કે જેથી x અક્ષ પર x = 2 સેન્ટીમીટર આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે? તો એવું થઈ રહ્યું છે કે ભાઈ x = 2 આગળ અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળી રહ્યું છે? 0 મળી રહ્યું છે. તો આ દાખલો તમને ઊંધો કે તમને ખબર છે કે નાનાથી એક્ઝેક્ટલી 2 સેન્ટીમીટરે, નાનાથી એક્ઝેક્ટલી 2 સેન્ટીમીટરે તમને જવાબ કેવો આપેલો છે? 0 આપેલો છે. ઊંધો દાખલો પૂછ્યો, સારો દાખલો હતો, IMP દાખલો હતો. દિલ બનાવજો ભાઈ, એકદમ ખૂબસૂરત. खूबसूरत हो बहुत तुम लेकिन दिल लगाने के काबिल नहीं हो. मतलब આવો ભારો દાખલો આવી જાય તો દિલ લગાવવાના કાબિલ તો નથી. શું સર તમે બી યાર, જો બેટા સમજો એને શું કીધું ફરથી સમજાવું. ના મજા આવી, ના મજા આવી સાહેબ, ના મજા આવી, ખબર જ ના પડી તમે શું કીધું. ફરથી કહું બેટા, એને એવું કીધું કે ભાઈ અહીંયા ઘટના શું આપેલી, એને એવું કીધું અહીંયા ઘટના આપેલી કે ભાઈ અહીંયા x = 0 ઉપર એક વિદ્યુતભાર આપ્યો તો 10 માઇક્રોકુલમ, અને એને કીધું કે એક એવું સ્થાન હતું જે મને ખબર નહીં, ત્યાં આપેલો હતો મને 40 માઇક્રોકુલમ. ઓકે, બંને વચ્ચેનું અંતર નથી ખબર મને, એટલે હું d ધારી લઉં છું. કારણ કે અહીંયાનું ખબર હોત તો આ માઇનસ આ કરો તો મળો, ભાઈ 12 - 0 કરો તો 12 મળો, પણ છે નહીં, અંતર ખબર નથી. હવે એને આપણને શું કીધું કે ભાઈ કોઈ x = 2 ઉપર, કોઈ x = 2 સ્થાને મને વિદ્યુત ક્ષેત્ર કેવું મળી રહ્યું છે? 0 મળી રહ્યું છે. તો ભાઈ જો 0 મળતું હશે તો નાનાથી તો કેટલું અંતર હશે? તો સાહેબ જો બી 0 મળતું હશે તો નાનાથી x અંતર હશે. જ્યાં પણ 0 મળતું હશે ત્યાં નાનાથી x અંતર જ 0 મળતું હશે, નાનાથી x અંતર જ 0 મળતું હશે. એ x અંતર મને આપી દીધું એને આ વખતે 2 સેન્ટીમીટર, કે ભાઈ નાનાથી 2 સેન્ટીમીટર કેવું મળી રહ્યું છે? 0 મળી રહ્યું છે. નાનાથી 2 સેન્ટીમીટર 0 મળે તો અહીંયા એક્ઝેક્ટ ટોટલ અંતર કેટલું? તો x = d/(n) +1. હવે આ વખતે એને નાનાથી અંતર આપી દીધું બેટા, કેટલું આપી? 2 આપી દીધું. નાનાથી અંતર પહેલેથી આપી દીધું 2. d ની વેલ્યુ શોધવાની, √n
10 થી 40 કેટલા થાય? 4 ગણા થાય તો √4 + 1. આ વખતે ઊંધું આપ્યું તો શોધી લઈએ કે ભાઈ 2 = d / √4 એટલે શું જશે? 2 + 1 તો 2 ને 3 3 દુ 6 બરાબર. અહીંયા 3 અહીંયા ગણાય તો d ની વેલ્યુ કેટલી મળી બેટા? 6 સેન્ટીમીટર. તો ટોટલ d ની વેલ્યુ કેટલી હશે? 6 સેન્ટીમીટર હશે. અહીંયાથી 2 સેન્ટીમીટર 0 મળતું હશે તો અહીંયાથી 4 સેન્ટીમીટર 0 મળતું હશે. તને કીધું છું કે 2 સેન્ટીમીટર, તો શું કીધું છે કે 40 માઇક્રોકુલમ નો બિંદુવત વિદ્યુતભાર કયા સ્થાને મૂકવો જોઈએ? કેટલા સ્થાને મૂકવો જોઈએ? 6 સેન્ટીમીટર મૂકવો જોઈએ. આપણે જો 6 સેન્ટીમીટર મૂકીએ બરાબર તો અહીંયા 2 સેન્ટીમીટર કેવું મળે? 0 મળે. તો ડી શોધવાનો હતો. ઊંધો દાખલો આપી દીધો. બહુ સારો દાખલો છે. આઈએમપી દાખલો છે. આઈએમપી દાખલો ફોર બોર્ડ પ્લસ ફોર ગુજસેટ ફોર જેઈ મેન પ્લસ નીટ, આ બધા માટે દાખલો આઈએમપી છે. ઘણા લોકો કહે ને સર બોર્ડમાં ના આવે, આવો દાખલો ભાઈ બોર્ડમાં આવે ગુજસેટમાં આવે બરાબર. આટલો સહેલો. જેઈ મેન 2025 નો દાખલો બરાબર. તો જેઈ મેન 2025 દાખલો શું કે એક બિંદુવત વિદ્યુતભાર પ્લસ ક્યુ ને ઉગમ બિંદુ પર મૂકવામાં આવે છે, બીજો બિંદુવત વિદ્યુતભાર 9q ને યામ પદ્ધતિમાં d અંતરે મૂકવામાં આવ્યો છે, તો તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સેમ દાખલો બરાબર. સેમ દાખલો ભાઈ. શું દાખલો છે? સેમ કે ભાઈ એક બિંદુવત વિદ્યુતભારને ઉગમ બિંદુ પર મૂકવામાં આવે છે, q એ x બરાબર 0 પડશે. બીજો બિંદુવત વિદ્યુતભાર 9q બરાબર એ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં d અંતરે મૂકવામાં આવે છે, તો અહીંયા આરે વિદ્યુતભાર d અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેનું તે બિંદુ જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. તો ધારી લઈએ કે અહીંયાથી x એ કોઈ p પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું મળી રહ્યું છે? શૂન્ય મળી રહ્યું છે બરાબર. તો કયા x ની વેલ્યુ શોધવાની છે? તો શોધતા આવડશે હવે બરાબર. હવે શોધતા આવડશે. હું વારે ઘડે ગણાવતો નથી. આ આપણું હોમવર્ક છે. જેઈ મેન 2025 આવો દાખલો બોર્ડમાં અને ગુજસેટમાં પૂછાઈ શકે. નીટમાં તો આવે, જેઈમાં તો પૂછાઈ ગયો છે. બોર્ડ ગુજસેટ ને નીટમાં આવી શકે. હવે ઘણા લોકોના મગજમાં ભ્રમણાઓ કે ના સાહેબ જેઈ અલગ છે, નીટ અલગ છે, બોર્ડ અલગ છે, બધું એક જ છે ભાઈ. આવો દાખલો ગુજસેટમાં આવે બરાબર. મગજમાંથી ભૂસું ભરાયું ને કાઢ નાખજો કે બોર્ડ એટલે તો એકદમ સહેલું, ખાલી એનસીઆરટી ના એક પેજ વાંચી લો અને બોર્ડ થઈ જાય. ખાલી એકલી એનસીઆરટી ના એક પેજ વાંચી લો, બધી એનસીઆરટી ની થિયરી કરી દો, એનસીઆરટી ના સ્વાધ્યાય કરી દો અને બોર્ડ થઈ જાય. એમસીક્યુઝ માટે અલગથી કરવું પડશે ગુજસેટ ને બોર્ડ બંનેમાં. ગુજસેટ ના બોર્ડના પ્રીવિયસ યરના એમસીક્યુઝ દેખજો, થોડું તમારે કરવું પડશે. હા સહેલું નહીં બરાબર. પછી તમારી ઈચ્છા. હવે ઈએક્સ ગ્રાફની બેટા વાત કરીએ તો ઈ થી એક્સ ના ગ્રાફ આવશે. એ અમુક ગ્રાફ તમારે યાદ રાખવાના. હું ગ્રાફની પાછળનું લોજિક સમજાવવા નથી બેસતો. દેખો આપણે મતલબ શેનાથી છે? તો આપણે મતલબ એક જ છે, એક્ઝામની મતલબ છે. તો લોજિક નહીં સમજવાના. ગ્રાફ કેવા આવશે દેખો સમજો વાતને. અહીંયા ઈ થી એક્સ ના ગ્રાફ બરાબર. જો વાતને સમજો કે અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, અહીં માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. બંને ગ્રાફને ભેગા કર્યા છે બરાબર. વાસ્તવમાં એવું હતું કે આ ગ્રાફ અલગ હતો અને આ ગ્રાફ અલગ હતો. એક ગ્રાફ અહીંયા હતો, એક ગ્રાફ અહીંયા હતો, બંને ગ્રાફ અલગ અલગ હતા. વાસ્તવમાં એવું હતું. હવે બચપનમાં ભણ્યા કે સાહેબ બચપનમાં એવું ભણ્યા કે પેરાબોલાનો ગ્રાફ ભણ્યા. હવે જે લોકો ના ભણ્યા હોય એ 12માં બેઝિક મેથ્સ ચાલી રહ્યું છે, 11મા ધોરણમાં. તો 11મા ધોરણમાં બેઝિક મેથ્સ હું કરી દેવું એટલે તમને આવડી જાય. જે ના ભણ્યા હોય પેરાબોલા બરાબર, અતિ વલય, જે ના ભણ્યા હોય એમને બેઝિક મેથ્સના લેક્ચરો જોઈ લેવા. 11મા ધોરણના બેઝિક મેથ્સ જે ના ખબર પડે પડતી હોય ગ્રાફની અંદર, એમાં ગ્રાફ સમજાવવામાં આવે જ છે. અત્યારે સ્ટ્રેટ લાઈનનો ગ્રાફ ચાલે છે બેટા. આપણને સાહેબે આપણને શીખવાડ્યું હતું એ વખતે. શું શીખવાડ્યું હતું સાહેબે આપણને એ વખતે? એવું શીખવાડ્યું હતું કે ભાઈ એક વસ્તુ યાદ રાખો કે જો y થી x ના ગ્રાફમાં y ઇઝ પ્રપોઝનલ ટુ 1/x યા y ઇઝ પ્રપોઝનલ ટુ 1/x². બરાબર. જો પોઝિટિવ નો ગ્રાફ મળતો હોય, જેમ કે એવું જ છે ને કે E ઇઝ ઇક્વલ્સ ટુ kq/r², તો E ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². જો પોઝિટિવ નો ગ્રાફ મળતો હોય તો હંમેશા પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં આવશે. જો પોઝિટિવ નો ગ્રાફ મળતો હોય, ગ્રાફ પોઝિટિવ હોય તો હંમેશા પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં આવશે. અને બીજું સાહેબે આપણને ભણાવ્યું હતું. બીજું શું ભણાવ્યું હતું બેટા? તો બીજું સાહેબે આપણને એવું ભણાવ્યું હતું એ વખતે 11મા ધોરણની અંદર બેઝિક મેથ્સમાં કે જો ગ્રાફ નેગેટિવ મળતો હોય કે E ઇઝ ઇક્વલ્સ ટુ
માઇનસ કે ક્યુ બાય આર સ્ક્વેર, તો E ઇઝ પ્રપોઝનલ ટુ -1/r², અથવા y ઇઝ પ્રપોઝનલ ટુ -1/x, અથવા y ઇઝ પ્રપોઝનલ ટુ -1/x². જો માઇનસ નો ગ્રાફ આવે તો એ બીજા ચરણમાં અને ચોથા ચરણમાં મળશે. જો પ્લસ નો ગ્રાફ આવે તો પહેલા ને ત્રીજામાં, જો માઇનસ નો ગ્રાફ આવે તો બીજા ને ચોથામાં. હવે અહીંયાની વાત કરીએ કે હું આ બે ગ્રાફને જોઈન કરી નાખું. વાતને સમજો કે મેં આગળ બે ગ્રાફને જોઈન કરી નાખ્યા. હવે પહેલા પ્લસ ની વાત કરીએ કે ભાઈ પ્લસ હોય તો કયા ચરણમાં મળે? પ્લસ છે તો પ્લસ હોય તો સાહેબ પહેલા ચરણમાં મળે, યસ સર, અને ત્રીજા ચરણમાં મળે, જી સર. બેટા માઇનસ હોય તો કયો મળે? આ માઇનસ હોય તો સાહેબ આ માઇનસ હોય તો બીજા ચરણમાં મળે અને ચોથા ચરણમાં મળે. વાત પતી. આ એક ગ્રાફ બની ગયો. આવડશે? બરાબર. ફરી બીજો ગ્રાફ જોઈએ. ફરી બીજો ગ્રાફ જોઈએ ભાઈ, સમજો. અહીંયા ફરી એક બીજો ગ્રાફ જોઈએ, પછી એક અહીંયા ફરી એક બીજો ગ્રાફ જોઈશું. વાતને સમજજો. બરાબર. અહીંયા આનું પિક્ચર પર પતી જાય, અહીંયા આનું પિક્ચર પતી જાય. બરાબર. વચ્ચે એક અલગ લાઈન દોર દઉં છું અલગ રંગથી, એટલે બંને ગ્રાફો ડિફરન્સ દેખાય. બરાબર. આ લાઈન થોડી જાડી કરી નાખીએ ભાઈ, લાઈન જાડી કરી નાખો સાહેબ. બરાબર. તો આ વચ્ચે ડિફરન્સ દેખાય. ઓકે સાહેબ, ડન સાહેબ. બરાબર. હવે બેટા અહીંયા મને આપેલો છે પ્લસ ક્યુ. બરાબર. તો બેટા અહીંયા મને આપેલો છે પ્લસ ક્યુ અને અહીંયા મને આપેલો છે પ્લસ ક્યુ. મને બંને જગ્યાએ પ્લસ ક્યુ આપેલા હોય તો મને E થી X નો ગ્રાફ કેવો મળે? બેટા બંને જગ્યા પ્લસ પ્લસ હોય તો પ્લસ એટલે શું? તો પ્લસ એટલે સાહેબ પહેલું ચરણ આવશે. બરાબર. અને ત્રીજું ચરણ આવશે. બરાબર. પ્લસ એટલે શું? તો પ્લસ એટલે સાહેબ પહેલું ચરણ આવશે, આમ જોડ દો. બરાબર. અને ત્રીજું ચરણ આવશે. તો આ બંને પ્લસના ગ્રાફ મળી ગયા. બરાબર. અડાડવાનું નથી. બરાબર. હવે અહીંયા બીજો ગ્રાફ જોઈએ કે સાહેબ અહીંયા માઇનસ ક્યુ આપેલા હોય અને માઇનસ ક્યુ આપેલા હોય. બંને માઇનસ હોય તો ગ્રાફ કેવી રીતના મળે? સાહેબ બંને માઇનસ હોય તો ગ્રાફ કેવી રીતના મળે? બંને માઇનસ હોય તો આપણી મિતિ કે ભાઈ માઇનસ હોય તો કયું ચરણ આવશે? તો સાહેબ બીજું ચરણ આવશે અને ચોથું ચરણ આવશે. સ્વાભાવિક વાત છે સર. માઇનસ હોય તો કયું ચરણ આવશે? તો માઇનસ હોય તો બીજું ચરણ આવશે. બરાબર. અને ચોથું ચરણ આવશે. તો માઇનસના ગ્રાફ આ રીતે બીજું ચોથું, બીજું ચોથું. આ બંને અલગ અલગ છે. આઈડિયા આવી કે ના? ના ખબર પડે તો ફરીથી એકવાર પાછળ જઈને જોશે. બરાબર. હવે તમારી માટે ગ્રાફ આપી દઈએ, હજી એક ગ્રાફ કરાવી લો, હજી એક ગ્રાફ કરાવી દઈએ. લો ઝૂમ ઝૂમ. બરાબર. ઝૂમ. હજી એક ગ્રાફ કરાવી દઈએ. લો. બરાબર. હજી એક ગ્રાફ કરાવી બેટા. લો હજી ખબર ના પડી હોય તો હજી એક ગ્રાફ કરાવીએ. બરાબર. હજી ખબર ના પડી હોય તો હજી ગ્રાફ કરાવી. બીજું તો હું શું કરી શકું? હજી ગ્રાફ કરાવીએ. અહીંયા બેટા માની લો ફોર એક્ઝામ્પલ. બરાબર. અહીંયા માની લો કે ફોર એક્ઝામ્પલ અહીંયા મને માઇનસ ક્યુ આપેલા છે, ફોર એક્ઝામ્પલ મને અહીંયા પ્લસ ક્યુ આપેલા છે. તો બેટા માઇનસ ક્યુ માટે કેવું હોય તો માઇનસ ક્યુ માટે શું આવશે? બીજું. અને માઇનસ ક્યુ માટે કેવું આવશે? ચોથું. પ્લસ માટે કેવું આવશે? તો પ્લસ માટે સાહેબ પહેલું. ખબર પડી? બરાબર. પ્લસ માટે કેવું આવશે? તો પ્લસ માટે આવશે પહેલું, માઇનસ માટે બીજું, ચોથું. પ્લસ માટે આવશે પહેલું અને પ્લસ માટે આવશે ત્રીજું. આગળ તો આવડશે ગ્રાફ બનાવતા? તો ગ્રાફ તમારે યાદ રાખવાના, ક્યાંક પૂછાઈ જાય. હવે વાત કરી છે ચાર્જ એટ કોર્નરની. બરાબર. હજી સમય છે, હજી સમય છે. ચાર્જ એટ કોર્નરની વાત કરી બેટા. તો ચાર્જ એટ કોર્નર આપણે કુલમ્સમાં એટલું ડિટેલમાં ભણ્યા છીએ ભાઈ, એટલું ડિટેલમાં ભણ્યા છીએ ને કે જે લોકો હવે કુલમ્સ ના દેખ્યા હોય એને મારી ભૂલ નહીં. બરાબર. કુલમ્સ વાળામાં ચાર્જ એટ કોર્નર ના દેખીને આવ્યા હોય, જે 6ઠું 7મું 8મું લેક્ચર જેને ના દેખ્યું હોય એ એમની ભૂલ છે ભાઈ, એ મારી ભૂલ નહીં કહેવાય. તો ચાર્જ એટ કોર્નર શું હતું? તો ચાર્જ એટ કોર્નરમાં આપણે એવું ભણાવતા હતા ભાઈ સાહેબ. બરાબર. સાહેબ ચાર્જ એટ કોર્નરમાં એવું હતું કે અહીંયા એક ત્રિકોણ આપેલું હોય ચાર્જ એટ કોર્નરની અંદર, જી સર. અહીંયા લંબાઈ એલ હોય, જી સર. અહીંયા બી લંબાઈ એલ હોય, જી સર. અહીંયા બી લંબાઈ એલ હોય, જી સર. બરાબર. હવે તમે સર એમ કહેતા હતા કે અહીંયા એક ક્યુ આપેલો હોય અને અહીંયા એક ક્યુ આપેલો હોય ને અહીંયા એક ક્યુ આપતા, અહીંયા ક્યુની જગ્યાએ લોકો એમ કીધું કે અહીંયા એક પોઈન્ટ પી આપેલો છે, તો પી પોઈન્ટ ઉપર નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? બરાબર. ભાઈ સ્વાભાવિક છે કે અહીંયા છે 60. બરાબર. સ્વાભાવિક છે કે અહીંયા છે 60. એનો એ જ ટાઈપ, એનો એ દાખલો અહીંયા છે 60. આ એ વાળો અને એ ધાર લઈએ, એને કીધું આને બી માન લઈએ અને આને સી માન લઈએ. એને કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બી પણ ફાઇન્ડ કરો. ત્યાં ફોર્સ ફાઇન્ડ કરતા હતા, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે કે બી ઉપર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. તો એ વાળો બી ને કયો ફોર્સ લગાવશે સાહેબ? તો એ વાળો બી ને ફોર્સ લગાવશે નીચેના ભાગે. બરાબર. સી વાળો બી ને ફોર્સ કયો લગાવશે? તો સાહેબ સી વાળો ફોર્સ અહીંયા લગાવશે. સ્વાભાવિક વસ્તુ છે. બરાબર. આનો ફોર્સ કેટલો હશે સાહેબ? તો E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય L સ્ક્વેર. બરાબર. આનો ફોર્સ કેટલો હશે? તો સાહેબ E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય L સ્ક્વેર.
અહીંયા ક્યુ આપેલો છે એનાથી અહીંયાથી આ તો અહીંયા બી ઈ થઈ ગયું સાહેબ, અહીંયા બી સાહેબ ઈ થઈ ગયું. જો ઈ ને એની સેમ હોય અને અહીંયા બી 60 મળતો હોય તો રિઝલ્ટન્ટ કેટલું મળશે? તો સાહેબ તમે શીખવાડ્યું હતું કે √3e, તો √3kq બાય કેટલા મળી જશે? L² મળી જશે. આ આપણે આગળ શીખીને આવ્યા, ખાલી જસ્ટ ફોર રિપીટેશન, તમારા મગજમાં યાદ રહે એટલા માટે હું તમને શીખવાડી રહ્યો છું. તો આપણે આ વસ્તુ આગળ શીખીને આવ્યા, બરાબર. અહીંયા -q આપે, +q આપે, આ બધી વસ્તુ આપણે આગળ સેમ ટુ સેમ બધી જ વસ્તુ આગળ શીખીને આવ્યા છીએ. બીજો કેવો કેસ હતો? તો સાહેબ બીજો કેસ તમે એવું શીખવાડ્યો હતો ભાઈ કે ભાઈ અહીંયા ચોરસ આપેલું હોય, બરાબર, અહીંયા સાહેબ ચોરસ આપેલું હોય. બીજો કેસ આવો હતો કે એ ચોરસ આપેલું હોય, ચોરસના 4 ખૂણા પર અહીંયા q અને અહીંયા q વિદ્યુતભાર પડ્યો હોય, તો કે અહીંયા C પોઈન્ટ ઉપર, અહીંયા માન લો કે A, B અને C અને D, તો અહીંયા D પોઈન્ટ ઉપર નેટ વિદ્યુત ક્ષેત્ર શોધો, બરાબર. તો અહીંયા L માન લઈએ, અહીંયા L માન લઈએ. હું ખાલી એકવાર રિવાઇઝ કરાવી દઉં, બાકી કુલમ્સમાં ડિટેલમાં કરાયું છે, હવે બધું રિવાઇઝ કરવા ના જવાય, હું ખાલી તમને રિપીટેશન કરાવી રહ્યો છું. ત્યાંની નાની સિસ્ટમમાં કોઈ ફરક નથી. પેલામાં kq²/r², અહીંયા kq/r², એનું એ જ છે. એમ કહેશે કે D પોઈન્ટ ઉપર શોધો, B પોઈન્ટ ઉપર શોધો, C પોઈન્ટ ઉપર શોધો. ત્યાં એમ કહેતા હતા કે Q ઉપર નેટ ફોર્સ શોધો. વાત એક જ હતી, બરાબર. હવે તમારા મગજમાં ના ઉતરતો વસ્તુ અલગ, બાકી સેમ વસ્તુ હતી. હવે મને બી ખબર છે સાહેબ કે અહીંયાથી અહીંયા જઈએ તો કેટલું મળી જશે? તો અહીંયાથી અહીંયા જઈએ તો સાહેબ બધું ભણેલા છે, અહીંયા મળશે મને √2l, બરાબર. તો મને ખબર છે કે C વાળો ફોર્સ લગાવશે નીચે. હવે સાહેબ તમે કેમ ઉતાવળ કરી રહ્યા? ઉતાવળ તો બેટા કરવી પડે ને. આ તો એકદમ સિમ્પલ વાત છે ભાઈ, એકદમ સિમ્પલ, વેરી સિમ્પલ. આ એક નીચે લગાવશે ભાઈ, નીચે લગાવશે. C વાળો આને નીચે લગાવશે D પોઈન્ટ ઉપર. એ વાળો કયા પોઈન્ટ ઉપર? ઝૂમ લગાવશે, કારણ કે પોઝિટિવ છે. જી સાહેબ, બરાબર. આ ભાઈની વાત પછી કરી, પહેલા આ બેની વાત કરી. તો આ એનું કેટલું હશે? તો એનું હશે સાહેબ kq, બરાબર. એનું કેટલું આપશે ભાઈ? તો એનું આપશે કે EA ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપશે kq/L². તો અહીંયા E બની ગયું. C નું કેટલું આપશે? તો EC બરાબર kq/L². તો અહીંયા E બની ગયું, બરાબર. બંને વચ્ચે કેટલાનું હતું સાહેબ? બંને વચ્ચે 90 નું હતું. તો આ બંને રિઝલ્ટન્ટ કેટલું મળશે? તો સાહેબ આ બંને રિઝલ્ટ મળશે E ઇઝ ઇક્વલ્સ ટુ √2e. તો √2kq બાય મળી જશે L², બરાબર. હવે બેટા B વાળો કેવો ફોર્સ લગાવશે? તો B વાળો તમને ખબર છે, હું અલગથી દોરું B વાળાને. તમને ખબર છે કે B વાળો કેવો ફોર્સ લગાવશે? કે સાહેબ આ જે B વાળો છે ને, B વાળો ભટુંદ્રો, આ B વાળો ભટુંદ્રો ઓય ફોર્સ લગાવશે મારા બેટો. B વાળો ઓય ફોર્સ લગાવશે. B નો ફોર્સ કેટલો હશે સાહેબ? તો B નો ફોર્સ હશે E ઇઝ ઇક્વલ્સ ટુ kq બાય √2l². તો શું થઈ જશે? kq બાય 2l² થઈ જશે. તો બે જવાબ આયા કે E નેટ બે ડાયરેક્શનમાં આયા કે √2kq બાય L² પ્લસ kq બાય 2l², બરાબર. તો બેટા kq બાય L² કોમન, kq બાય L² કોમન, જવાબ આવ્યો √2 + 1/2. આ આપણો જવાબ આવી ગયો, બરાબર. આના દાખલા આવી રીતે ગણી શકાય કે kq બાય L² બે ને ઉપર ગુણીએ તો 2√2 + 1/2. તો kq બાય 2l² 1 + 2√2. આ સેમ દાખલા નેટ પોઈન્ટ એટ કોર્નર, બરાબર. ચાર્જ એટ કોર્નર, બરાબર. નેટ પોઈન્ટ એટ કોર્નર, આ બધું આપણે શીખેલા હતા. આમાં સર સેમ વસ્તુ અહીંયા બી વિવિધ થશે કે ભાઈ જે અહીંયા તમને એમ કીધું હોય, અહીંયા તમને એમ કીધેલું, આ સેમ વસ્તુ સેમ કોન્સેપ્ટ અહીંયા બી લાગશે, બરાબર. અહીંયા તમને એમ કીધેલું હોય, આ સેમ કોન્સેપ્ટ ફરથી અહીંયા સમજાવી દઈએ ભાઈ બધાને, એટલે કોઈને કોઈ સમસ્યા ઊભી ના થાય, બરાબર. ફરથી સેમ કોન્સેપ્ટ સાહેબ સમજાવી દે એટલે પછી સાહેબનો ખેલ પૂરો, બરાબર. આ સમજાવી દે કે ભાઈ અહીંયા Q હશે, અહીંયા Q હશે, અહીંયા Q હશે. તો આ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ P પોઈન્ટ ઉપર કેટલી હશે ભાઈ? તો 0 હશે સેન્ટરની અંદર. અહીંયા -2q હશે બેટા, અહીંયા -2q હશે અને અહીંયા -2q હશે. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેન્ટર કેટલી હશે? તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર કેટલી હશે? 0 હશે, બરાબર. અહીંયા 2q હશે, અહીંયા 2q હશે, અહીંયા 2q હશે અને અહીંયા 2q હશે. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેન્ટર કેટલી થઈ જશે? P પોઈન્ટ ઉપર 0. તો આપણે સમજાયું કે જો આજુબાજુના બધા ચાર્જ સમાન હોય તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર 0 થઈ જાય. પણ ચોરસમાં એક બીજો કોન્સેપ્ટ આપણે સમજાયો હતો કે ભાઈ આજુબાજુના છોડો સર, જો સામસામેના સમાન હોય, સામસામે 2q છે, અહીંયા -q છે. અને હવે તમને એમ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેન્ટર કેવી થઈ જશે? તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર કેવી થઈ જશે? 0 થઈ જશે, બરાબર. હવે અહીંયા એક સમજાઈ હતી દેશી ભાષા ટ્રીક, સમજાઈ હતી
દેશી ભાષા ટ્રીક પ્લસ ક્યુ માઇનસ ક્યુ વાળી એ બી અહીંયા લાગશે, જોઈ લેજો. પણ એવું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નહીં પૂછે, દેશી ભાષા ટ્રીક એ પેલામાં જ પૂછશે. આઈડિયા આવી કે ના? આ બધામાં સેન્ટરમાં કેવું મળી જશે? 0 મળી જશે. જો આજુબાજુના ચાર્જીસ સમાન હોય તો, ચોરસમાં સામસામેના સમાન હોય તો બી 0 મળશે. તો આટલી વસ્તુ તમને યાદ રાખવાની આપણે કીધી હતી. આગળ બધું સમજાયેલું છે, ખાલી રિવાઇઝ કરાવી રહ્યો છું. બરાબર? જી સર. હવે બેટા 2022માં ક્વેશ્ચન આવ્યો હતો. તો 2022નો ક્વેશ્ચન શું હતો આપણે સોલ્વ કરી બેટા. 2022નો ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મુજબ એ બાજુવાળા ચોરસના ખૂણાઓ A, B અને C પર 3 વિદ્યુત ભારો Q/2, Q અને Q/2 મૂકવામાં આવ્યા છે. તો D ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો આને સોલ્વ કરવાનો છે ભાઈ. આને સોલ્વ કેવી રીતના કરી? જો આ રીતનો મને ક્વેશ્ચન આપેલો છે. D ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. લોજિકલી મને ખબર છે ભાઈ, બરાબર, કે આ C વાળો D પર કયો ફોર્સ લગાવશે? તો C વાળો D પર કયો ફોર્સ લગાવશે? ઉપર ફોર્સ લગાવશે. બરાબર. આ C ના કારણે મળતો કેટલો ફોર્સ હશે? તો EC ઇઝ ઇક્વલ્સ ટુ KQ/2 બાય કેટલું થઈ જશે? L². એ ડિસ્ટન્સ બધાના LL માની લઈએ. તો જવાબ કેટલો આવશે? જવાબ આવશે ભાઈ અહીંયા જવાબ કેટલો આવશે EC નો? કે KQ/2 L². 2 નીચે આવતા રહેશે બેટા. હવે એ વાળો કયો ફોર્સ લગાવશે બેટા? સ્વાભાવિક છે ભાઈ કે એ વાળો કયો ફોર્સ લગાવશે? તો એ વાળો અહીંયા ફોર્સ લગાવશે. સ્વાભાવિક વસ્તુ છે કે એ વાળો અહીંયા ફોર્સ લગાવશે. બરાબર, સ્વાભાવિક વસ્તુ છે કે એ વાળો કયો ફોર્સ લગાવશે? તો એ વાળો D પર અહીંયા ફોર્સ લગાવશે. એ વાળાનો ફોર્સ કેટલો હશે બેટા? એ વાળાનો ફોર્સ હશે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ/2, તો KQ2/2 L². બે વસ્તુ સાહેબ મને ખબર પડી. એ વાળો ઝૂમ, C વાળો ઝૂમ, બંનેના ફોર્સ સેમ છે. મજા ના આવી? મજા ના આવી? ઓકે સાહેબ, ફરીથી સમજાય. મજા ના આવી? અહીંયા દોરીને આવી રીતના તમે કહો મજા નહીં આવી, તમે તમારી રીતે દોરીને સમજો. બરાબર? 1 મિનિટ ભાઈ, 1 મિનિટ ચાલુ રાખજો. 1 મિનિટ ચાલુ રાખજો. ચલો સમજો વાતને બેટા. અહીંયા કે હું અહીંયા ફરીથી તમે દોરીને સમજાવું છું, તો સમજજો. ઘણા વિદ્યાર્થી કે ના ખબર પડી તો દોરીને સમજાવી લો. એક લીટીની વાત હતી ભાઈ, એમાં ક્યાં મોટી વાત છે? સમજો વાતને. બરાબર, ક્યાં મોટી વાત છે? અહીંયા વાતને સમજો કે બેટા અહીંયા તમને લોજિકલી માનો કે અહીંયા તમને L આપેલા છે, અહીંયા તમને L આપેલા છે, અહીંયા તમને L આપેલા છે અને અહીંયા તમને L આપેલા છે. વસ્તુ સમજજો બેટા. અહીંયા તમને Q આપેલો છે સરસ મજાનો B પોઈન્ટ ઉપર. બસ ધીમે ધીમે કહું છું. અહીંયા A પોઈન્ટ ઉપર શું આપેલો છે? Q/2 આપેલો છે. અને C પોઈન્ટ ઉપર કેટલો આપેલો છે? તો C પોઈન્ટ ઉપર બી તમને Q/2 આપેલો છે. તમને એમ કીધું છે કે D પોઈન્ટ ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. કયા પોઈન્ટ ઉપર? D ફોર દાદા. D પોઈન્ટ ઉપર નેટ ફોર્સ શોધવાનું કીધું છે. તો સ્વાભાવિક છે બેટા. એક મને વસ્તુ ખબર છે. શું સાહેબ મને વસ્તુ ખબર છે? તો એક વસ્તુ મને બી ખબર છે સાહેબ. કઈ વસ્તુ મને ખબર છે સાહેબ? તો એક વસ્તુ મને અહીંયા ખબર છે કે ભાઈ અહીંયા આ C વાળો કયો ફોર્સ લગાવતો? C વાળો સાહેબ ઉપર લગાવશે. સ્વાભાવિક વસ્તુ છે. આ C વાળો ઉપર લગાવશે. આ A વાળો કયો લગાવશે? તો સાહેબ A વાળો અહીંયા ફોર્સ લગાવશે. આ બંનેનું શોધી લઈએ કે ભાઈ અહીંયા C વાળાની વેલ્યુ કેટલી? તો E ઇઝ ઇક્વલ્સ ટુ KQ/2. 2 નીચે આવી જશે 2L². A વાળાની વસ્તુ કેટલી? તો એટલી આવશે KQ/2 2L². બંનેની સેમ. બરાબર, બંને સેમ હતા. જો બંને સેમ હતા તો આને બી હું E માન લઉં બેટા, આને બી હું E માન લઉં. બંને વચ્ચે જો 90 નો ખૂણો હોય તો અહીંયા રિઝલ્ટન્ટ કેટલું આવી જશે? અહીંયા રિઝલ્ટન્ટ આવી જશે √2E. જ્યાં √2E, જ્યાં E ની વેલ્યુ કેટલી? કે √2 KQ/2L². બરાબર. આ બંનેની વાત પતી ગઈ. ઝૂમ. अब B की बारी. B तो बाकी रह गया ना साहब, B बाकी છે. તો એક વસ્તુ સમજો તમે કે બેટા અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ કેટલું હશે? તો સાહેબ અહીંયાથી અહીંયા L હશે. તો આપણે શીખી ગયા, આપણે લોકો ભણી ગયા. કેટલું હશે બેટા? અહીંયા √2L હશે. આપણે ભણી ગયા. હવે વાત B ની વારી. તો B નો ફોર્સ દોરું. બરાબર. તો B નો ફોર્સ દોરીએ બેટા. અહીંયા લઈ લઈએ કોઈ બી પેન, રેડ લઈ લઈએ. બરાબર, રેડ ની લે તો ગુલાબી લઈ લઈએ. ગુલાબી સારી. બરાબર, ગુલાબી લઈ લઈએ. ચલો, તો B વાળો ફોર્સ કયો લગાવશે? તો B વાળો લગાવશે ઝૂમ. B વાળો અહીંયા ઝૂમ ફોર્સ લગાવતો હશે. B વાળો ફોર્સ લગાવશે ઝૂમ. તો B વાળો ફોર્સ લગાવશે બેટા આ દિશાની અંદર. B વાળાનો ફોર્સ કેટલો હશે? તો Q છે. તો ખાલી કેટલો હશે? KQ/√2L², મતલબ કે 2L².
√2l સ્ક્વેર, તો √2 નો 2 થઈ જશે. તો એક ફોર્સ આ બેના કારણે હતો, આ બેને મેં કેન્સલ કર્યા, એની જગ્યાએ રિઝલ્ટન્ટ એક √2 KQ/2l સ્ક્વેર આવ્યો. એક ફોર્સ બીના કારણે આવ્યો, બંને સેમ ડાયરેક્શનમાં. તો ઈ નેટની વેલ્યુ કેટલી થઈ જશે? 2 કેટલી થઈ જશે? જો સમજો વાતને કે એક તો KQ/2l સ્ક્વેર પ્લસ √2 KQ/l સ્ક્વેર. તો KQ/l સ્ક્વેર અહીંયા 1/2 પ્લસ √2 થાય કે ના થાય? થઈ જાય. બરાબર. તો શું લખાશે બેટા? KQ/l સ્ક્વેર. ઓપ્શન પ્રમાણે જઈએ, બેનો લસા લીધો 1 પ્લસ 2 √2/2. તો જવાબ કેટલો આવી જશે? KQ/2l स्क्वायर इज इक्वल टू 1 प्लस 2 √2. ये मेरा आंसर आ गई. कोई ऑप्शन बताई રહ્યો છે? ઓહો. ઓકે. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો કયું મેચ ખાઈ રહ્યું છે? ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો આવું મેચ નહીં ખાઈ રહ્યું, તો 2 ને નીચે ગુણી દઈએ. બરાબર. ચલો કઈ વાંધો નહીં, ચેક કરી લઈએ. 1 પ્લસ 2 રૂટ છે. ઓપ્શન પ્રમાણે ચેક કરીએ. અહીંયા KQ/a સ્ક્વેર આપેલા છે. ઓકે, તો 2 ને નીચે ગુણી દઈએ. ચલો 2 ને નીચે ગુણી દઈએ તો અહીંયાથી આપણે એક સ્ટેપ ઓછું કરીએ. ભાઈ ઓપ્શનમાં નહીં મેચ ખાતું, આ સ્ટેપ નહીં આપેલું, કોઈ વાંધો નહીં સાહેબ. અહીંયા 2 ને અહીંયા ભાગીએ, 2 ને અહીંયા ભાગીએ તો શું લખાશે? KQ/l સ્ક્વેર 1/2 પ્લસ 1/2 પ્લસ √2 આવું રહેશે. તો મને કોઈ વાંધો નહીં. બરાબર. 1/2 પ્લસ √2. ઓહો, ઓપ્શન મારા બેટા ખતરનાક આપ્યા છે, જોઈ લઈએ હવે. √2 KQ/2l સ્ક્વેર. ઓહો, અહીંયા એક ભૂલ કરી નાખી સાહેબ. દેખો અહીંયાથી ભૂલ છે, એ ભૂલ કરી નાખી. બરાબર બેટા. અહીંયા E ઇઝ ઇક્વલ્સ ટુ આર્યુ શું લેવાનું હતું કે √2 KQ/2l સ્ક્વેર પ્લસ KQ²/2l સ્ક્વેર. એક 2 ઓછા લઈ લીધા હતા સાહેબ. તો કે KQ/2l સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ √2 પ્લસ 1 આવશે. બરાબર. KQ/2l સ્ક્વેર, KQ² ની ભાઈ, KQ/2l સ્ક્વેર અહીંયા આવી જશે √2 પ્લસ 1. બરાબર. તો અહીંયા 2 ને નીચે ગુણ દઈએ કે KQ/l સ્ક્વેર √2 પ્લસ 1/2. તો અહીંયા શું લખાશે કે ભાઈ KQ/l સ્ક્વેર એક વાર તો √2/2 પ્લસ એક વાર 1/2. તો કે KQ/l સ્ક્વેર √2 થી 2 તો નીચે બચે √2, અહીંયા આવે 1/2. એવો ઓપ્શન કયો મેચ ખાઈ રહ્યો છે કે ભાઈ 1/2 પ્લસ 1/√2. ઓપ્શન નંબર A મેચ ખાઈ રહ્યો છે. બરાબર. અને k ની વેલ્યુ કેટલી આવશે બેટા? 1/4πε0 l સ્ક્વેર. બરાબર. Q અહીંયા 1/√2 પ્લસ 1/2. ભાઈ k ની વેલ્યુ મૂકી છે, બીજું કોઈ નહીં સાહેબ. આગળ શું આવી ગયું? અહીં k ની વેલ્યુ મૂકી છે 1/4πε બરાબર k. તો ઓપ્શન નંબર A આવી જશે. આવડશે બેટા? એકદમ ઈઝી દાખલો. એના પછી JEE મેન 2020 નો એક્ઝામ્પલ ગણી સારામાં સારો એક્ઝામ્પલ હતો. દેખો અહીંયા વાતને સમજો. બરાબર. કે વિદ્યુત ભારો Q1 અને Q2 એ કાટકોણ ત્રિકોણ OAB ના બિંદુઓ A અને B પર મૂકેલા છે. જો બિંદુ O પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર AB ને લંબ હોય, શું વાત છે, તો Q1 અને Q2 કોના પ્રમાણમાં છે? તો દેખો મેં તો એક વસ્તુ અહીંયા શીખવાડી દીધી. બરાબર. કે તમારે યાદ રાખવાનું Q1/Q2 ઇઝ ઇક્વલ્સ ટુ x1 જેમ x2. આ ડાયરેક્ટ ટ્રીક હતી. બરાબર. ડાયરેક્ટ ટ્રીક Q1/Q2 ઇઝ ઇક્વલ્સ ટુ x1 જેમ m2. આવું થઈ શકે જો લંબ આપેલો હોય તો, અહીંયા 90 નો ખૂણો બનતો હોય તો. પણ એ ના થાય તો આપણે ચેક કરીએ. જો બનાવીએ, સમજો વાતને. મજાનો દાખલો છે, બહુ સારો દાખલો છે. ગણીએ આપણે લોકો, વાતને સમજો. જો બેટા શું આપેલું છે, વાતને સમજવા જેવી વાત છે. બહુ સારો દાખલો છે, એક્ઝામ્પલ છે. તમને આ રીતનો એક ત્રિકોણ આપેલો છે. બરાબર. અહીંયા કીધું છે A, અહીંયા આપેલું છે B, અહીંયા આપેલું છે મને x2, અહીંયા આપેલા છે મને x1. જી સાહેબ. બરાબર. અહીંયા આપેલો છે મને Q1, અહીંયા આપેલું છે મને Q2. વાતને સમજો. બરાબર. હવે એને કીધું કે આ પોઈન્ટ ઉપર નેટ વિદ્યુત ક્ષેત્ર શોધો. કયા પોઈન્ટ ઉપર? આ પોઈન્ટ ઉપર. તો લોજિકલી સાહેબ જોવા જઈએ તો લોજિકલી શું થવાનું છે ભાઈ? લોજિકલી આ B વાળો કયો ફોર્સ લગાવવાનો છે? આ દિશામાં. A વાળો કયો ફોર્સ લગાવવાનો છે? આ દિશામાં. બે જણા ફોર્સ લગાવશે. હવે B નો ફોર્સ કેટલો આવશે? તો સાહેબ B નો ફોર્સ આવશે KQ2/x2 નો વર્ગ. સમજ પડી? A નો કેટલો ફોર્સ આવશે? ડિસ્ટન્સ છે x1, તો કે ભાઈ KQ1/x1 નો વર્ગ. બે ફોર્સ આવશે, KQ2/x2 નો સ્ક્વેર, KQ1/x1 નો સ્ક્વેર. હવે એક વસ્તુ સમજો સાહેબ કે આ બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? તો 90 નો છે. બરાબર. હોઈ શકે? યસ, એવું હોઈ શકે. પણ હું કામ કરું બેટા,
આ દાખલાને સોલ્વ કરું કે હું અહીંયા પહેલા તો થીટા માનું સોલ્વ કરવા માટે તો હું લખી શકું tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan થીટા બરાબર x1/x2 tan થીટા બરાબર x1 આ સાહેબ લખી શકું. હવે હું બીજી કામ કરું અહીંયાથી એક લાઈન દોરું સમજો. હવે આ લાઈન મુજબ જોઈએ બેટા તો અહીંયા આવી જાય 90. જી સાહેબ અહીંયા થીટા અહીંયા 90 હોય તો અહીંયા કેટલું હોય બેટા 90 માઇનસ થીટા 90 માઇનસ થીટાની બાજુમાં કેટલો હશે ટોટલ 90 હતું તો અહીંયા થીટા હશે. થીટાની એક્ઝેક્ટ સામે કેટલો હોય થીટા હોય. હવે થીટાની એક્ઝેક્ટ સામે થીટા હોય તો આ રીતનું મને એક ત્રિકોણ મળતું હોય ચોરસ મળતું હોય અહીંયા ત્રિકોણ એક મળતું હોય અહીંયા થીટા હોય તો થીટા બરાબર શું થાય કે સાહેબ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એ કેટલી હતી kq/x². તો આ ભાગ બી કેટલો હશે kq/x2 નો સ્ક્વેર હશે kq2 અને આ કેટલો હશે આ ભાગ કેટલો છે આ ભાગ ભાગ્યા આ ભાગ લેવો પડશે. તો અહીંયા tan થીટા બરાબર શું મળશે તો કે સામેની બાજુ kq2/x2 નો સ્ક્વેર પ્લસ kq1/x1 નો સ્ક્વેર. ના ખબર પડી તો મને કહેજો આ દાખલાને ફરીથી ગણાઈશું. તો કે q2/q1 ગુણ્યા x1 ઉપર x1 નો સ્ક્વેર બાય અહીંયા આવી જશે x2 નો સ્ક્વેર. બંને tan થીટાને સરખાઈ દઈએ તો કે ભાઈ x1/x2 ઇઝ ઇક્વલ્સ ટુ q2/q1 ગુણ્યા x1 નો સ્ક્વેર બાય x2 નો સ્ક્વેર. x1 x2 જતા રહે તો જવાબ આવી ગયો q1/q2 ઇઝ ઇક્વલ્સ ટુ x1/x2. હવે તમને શું કીધું હતું q1/q2 બરાબર x1/x2 ઓપ્શન નંબર સી આવી ગયો. બેટા હવે વાતને સમજજો કે જો P બિંદુ પર y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો q2/q3 નો ગુણોત્તર 8/√x હોય તો જ્યાં x ની વેલ્યુ કેટલી થશે એ તમારે શોધવાનો છે. બરાબર ચલો જેઈ મેન 2024 નો દાખલો છે. x ની વેલ્યુ કેટલા શોધશો બેટા વાત સમજો મસ્ત દાખલો છે સારો દાખલો છે લોજિકલી સમજજો. દેખો લોજિકલી તમને દાખલો આ રીતે આપેલો છે બરાબર લોજિકલી તમને દાખલો આ રીતે આપેલો છે વાતને સમજજો બેટા બરાબર. તો લોજિકલી અહીંયા આપેલો છે q2 અહીંયા આપેલો છે -q3 બરાબર અને અહીંયા આપેલો છે p પોઈન્ટ. હવે એક એક્ઝામ્પલ લઈ લો બેટા આ રીતે તમને આપેલું છે અહીંયા મને આપેલું છે બેટા 2 સેન્ટીમીટર અને અહીંયા મને આપેલું છે બેટા 3 સેન્ટીમીટર બરાબર. અહીંયા મને આપેલું છે 4 સેન્ટીમીટર બેટા. અહીંયા 4 હશે અહીંયા 3 હશે તો અહીંયા 90 હશે તો એ કેટલું થઈ જશે તો પાયથાગોરસ પ્રમાણે સાહેબ ખબર છે કે અહીંયા થઈ જશે 5 સેન્ટીમીટર. જી સર અહીંયા 4 હશે અહીંયા 2 હશે બરાબર તો અહીંયા કેટલું થઈ જશે બેટા તો પાયથાગોરસ પ્રમાણે કહીએ કે 4 નો સ્ક્વેર 16 2 નો સ્ક્વેર 4 તો કેટલું થઈ જશે √20 થઈ જશે. 4 નો સ્ક્વેર 16 અહીંયા 2 નો સ્ક્વેર 4 તો અહીંયા √ કેટલો આવશે √20 થઈ જશે પાયથાગોરસ પ્રમાણે આપણે જોઈએ તો. જી સર હવે એને મને કીધું અહીંયા મેં 90 માની હવે એને મને કીધું કે મને P બિંદુ ઉપર y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળે 0 હોય y અક્ષની દિશામાં બરાબર. તો q2 અને q3 નો ગુણોત્તર 8/5√x હોય તો x ની વેલ્યુ બરાબર લોજિકલી વિચારો બરાબર કે y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો y અક્ષની દિશામાં પહેલા તો વિદ્યુત ક્ષેત્ર શોધીએ બેટા. તો એક લોજિકલી વિચારીએ સમજો વાત નહીં અહીંયા બહુ સમજવો જો દાખલો છે થોડો. આ દાખલો મતલબ બોર્ડમાં કે ગુસ્સેટમાં ના આવી શકે. આ દાખલો ખાલી જીઈ નીટ માટે છે. મેં આગળ ગણાયા એ બધા બોર્ડ ગુસ્સેટમાં આવી શકે બધા આવી શકે પણ આ દાખલો ખાલી જીઈ નીટ માટે છે. વાતને સમજજે કે -q3 કયો ફોર્સ લગાવશે તો સાહેબ -q3 ફોર્સ અહીંયા લગાવશે. -q3 સાહેબ ફોર્સ અહીંયા લગાવશે એ આ દિશા તો -q3 ના કારણે કેટલું આવશે તો કે E ઇઝ ઇક્વલ્સ ટુ kq3/5 નો સ્ક્વેર કેટલો થઈ જશે 25. ઓકે સાહેબ હવે q2 કેટલો લગાવશે તો સાહેબ q2 ઉપર લગાવશે બરાબર. q2 ની વેલ્યુ કેટલી આવી જશે તો √20 તો કેટલું આવશે q2 નું કે ભાઈ E ઇઝ ઇક્વલ્સ ટુ kq2/√20 નો સ્ક્વેર એટલે ખાલી 20. હવે એને શું કીધું કે y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય કોની દિશામાં y અક્ષની દિશામાં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે શોધવા જઈએ y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે લોજિકલી વિચારીએ તો દેખો લોજિકલી એક વસ્તુ વિચારીએ તો એના કોમ્પોનેન્ટ લેવા પડશે બરાબર. અને બે કોમ્પોનેન્ટ લઈશું
ત્યારે આપણને આઈડિયા આવશે કે ભાઈ એક્ઝેક્ટલી પ્રશ્ન શું કહેવામાં આવે. સમજો હવે આના કોમ્પોનન્ટ કેવી રીતના લઈશું, બરાબર? તો જો અહીંયા 90 નો એંગલ છે, અહીંયા 4 છે, તો અહીંયા એંગલ કેટલો હશે, અહીંયા એંગલ કેટલો બનતો હશે, બરાબર? એંગલ પ્રમાણે y અક્ષની દિશામાં તમારે કોમ્પોનન્ટ લેવા પડશે બંનેના, બરાબર? એક્ઝેક્ટલી y અક્ષની દિશામાં. એક મિનિટ, તો પાણી પી લઉં, આમ ભૂલ નહીં જોઈ લો, એક મિનિટ. હા તો બેટા ધ્યાન આપજો, બરાબર જ છે, દેખો ધ્યાન આપજો, બરાબર? એક કામ કરીએ આપણે હવે, બરાબર? અહીંયા આપણે ધાર લઈએ, સમજે વાત. હું અહીંયા ધાર દઉં છું બેટા, અહીંયા ધાર દઈએ θ1, અહીંયા ધાર દઈએ θ2. લોજિકલી સમજ છે, બરાબર? અહીંયા θ1 ને θ2 માની લઈએ અને આના બે કોમ્પોનન્ટ લઈએ, બરાબર? આના બે કોમ્પોનન્ટ લઈએ, અહીંયા એક લાઈન દોરતું અને એક લાઈન અહીંયા દોરતું, બરાબર? આના બે કોમ્પોનન્ટ લઈએ બેટા. અહીંયા θ1 હશે તો અહીંયા બી શું હશે, સ્વાભાવિક છે θ1 હશે, આ θ1 હશે તો અહીંયા બી શું હશે, θ1 હશે, બરાબર? અહીંયા θ2 હશે તો એની એક્ઝેક્ટ બાજુ અહીંયા θ2 માની લઈએ, બરાબર? અહીંયા θ2, અહીંયા θ1 હશે. નહીં ખબર પડતી? ના ખબર પડી? એક કામ કરીએ, બરાબર? નહીં ખબર પડતી, એક કામ કરીએ, અહીંયા બ્લેક માર્કર લઈએ, અહીંયા ને જવા દઈએ ભાઈ, રફ કર દો આને તો આઈડિયા આવશે. મને એવું લાગ્યું કે કદાચ થીટાની વેલ્યુ કદાચ તમને θ1 θ2 ની આપેલી હોય તો શું થાય, બરાબર? પણ નથી આપેલી તો કઈ નહીં, આપણે ગણાવી દઈએ, કોઈ મોટી વાત નહીં. દાખલો બહુ સારો છે, કહું ને લેવલ વાળો દાખલો છે. હવે આવો દાખલો બોર્ડમાં ના આવે પાછા. જો સમજો, હા બરાબર? હવે વાતને સમજો બેટા, એ સમજીએ આપણે, કોઈ ઉતાવળ નહીં કરતા. અહીંયા સુધી આવી ગયા કે ના આવી ગયા? તમે આવી ગયા. હવે θ1 θ2 માન્યો તો એ બે લાઈન દોર દઉં, એક લાઈન અહીંયા દોરું, અલગ રંગથી દોરું, ચલો વ્હાઈટ રંગથી દોરીએ. એક લાઈન અહીંયા દોરું અને બેટા એક લાઈન અહીંયા દોરું, બે લાઈન દોરી દઈએ. આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ. હવે કોમ્પોનેન્ટ લેવા પડશે, લોજિકલી વિચાર છે. એ θ1 હતો તો સાહેબ રેખિક જોડના ખૂણા, અહીંયા θ1 તો અહીંયા θ1, અહીંયા θ2 હતું. હવે બેટા અહીંયા મળી રહ્યો છે મને EKQ2 20, એના બે કોમ્પોનેન્ટ, આના બે કોમ્પોનેન્ટ પાડશો, બરાબર? તો એક કોમ્પોનેન્ટ આવશે y એક્સિસ પર અને એક કોમ્પોનેન્ટ આવશે x એક્સિસ પર. આના બે કોમ્પોનેન્ટ લઈશું તો એક કોમ્પોનેન્ટ કયો આવશે, એક તો જાડી પેન લઈ લીધી, હા, એક કોમ્પોનેન્ટ અહીંયા આવશે તો θ1 હશે હંમેશા કયો આવશે, cos. તો KQ2/20 cos θ1, એક કોમ્પોનન્ટ અહીંયા આવશે, મારા y એક્સના કોમ્પોનન્ટ મતલબ, અને એક કોમ્પોનન્ટ અહીંયા આવશે. અહીંયા કેટલો આવશે કોમ્પોનન્ટ, આની વાત કરીએ તો કે KQ2/20 sin θ1, બે કોમ્પોનન્ટ આવશે. આના જો બે કોમ્પોનન્ટ પાડીએ બેટા, આના જો બે કોમ્પોનન્ટ પાડીએ, બરાબર? જે વાળા ખાસ સમજો, આના જો બે કોમ્પોનન્ટ પાડીએ તો એક કોમ્પોનન્ટ અહીંયા આવશે KQ3/25 થીટા જોડે cos θ2, અને એક કોમ્પોનન્ટ અહીંયા આવશે કે KQ3/25 sin θ2. દેખો y ની અંદર કેટલા છે, એક ઉપર આવે એક નીચે આવે. એને કીધું y એક્સિસ માં કેટલા છે, તો y એક્સિસ માં બે કોમ્પોનન્ટ છે, એક છે KQ1 KQ2/20 cos θ1, અને બીજો છે y એક્સિસ ની અંદર નીચેના ભાગે, આ પ્લસ જે છે એક નીચેના ભાગે છે, માઇનસ જે નીચેના ભાગે છે KQ3/25 cos θ. તો બેટા y એક્સિસ માં એને કીધું કે y એક્સિસ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. જો y બરાબર 0 હોય તો શું લખાય, KQ2/20 cos θ1 minus KQ3/25 cos θ, અને પેલી સાઈડ લઈ જઈએ તો KQ3/25 cos θ2 બરાબર KQ2/20 cos θ1. કે જતા રહ્યા, અને મેં કીધું હતું કે વેલ્યુ કોની શોધવાની, Q2/Q3 જે બી શોધવાની, શોધી લઈશું આપણે. હવે cos θ2 અને θ1 શોધવાના છે કે θ1 બરાબર cos θ1 is equals to
પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ કેટલી થઈ ગઈ 4/√20 અને cos θ2 બરાબર કેટલું થઈ જશે, પાસેની બાજુ 4 ભાગ્યા કર્ણ કેટલો થઈ ગયો 5. એને મૂકી દઈએ અને મૂકીએ બરાબર, આ વેલ્યુ મૂકીએ તો બેટા બે વેલ્યુ મૂકીએ કે ભાઈ Q3/25 θ2 ની વેલ્યુ કેટલી છે તો કે 4/5. અહીંયા Q2/20 θ1 ની વેલ્યુ કેટલી છે 4/√20. બરાબર. આ પ્રશ્નમાં શું શોધવાનું કીધું હતું, Q2/Q1 જે બી શોધવાનું કીધું આપણે સરખાઈ દઈએ. ચલો તો કે 4 4 જતા રહ્યા, 5 ચોક 20 બરાબર. તો આપણે સરખાઈ દઈએ કે Q3/Q2 ઇઝ ઇક્વલ્સ ટુ 25, અહીંયા 4, અહીંયા √20 બચ્યા. Q3/Q2 8 5 √20 બચ્યા. હવે √20 એટલે કેટલા કહેવાશે, 5 ચોક 20, અંદર √5 રહેશે અને 2 બહાર આવશે તો 8 થઈ જશે બરાબર. 25 અહીંયા 4 4/5 કે Q3 cos θ2/25 બરાબર. સમજો કે Q3 cos θ2/25 એક મિનિટ હો બેટા, 4/5 θ2 θ1 4/√20 તો પેલો આવી જશે 4/√20. અહીંયા કે Q2/20 cos θ1 બરાબર અને કે Q3/cos θ2 અહીંયા જશે તો 25/4/20 થશે બરાબર. હવે એને સરખાઈ દેવાનું કીધું છે આની સાથે. હવે Q2/Q3 હતું કે Q1/Q3 હતું, એક મિનિટ જોઈ લઈએ બરાબર. એક મિનિટ જોઈ લઈએ પ્રશ્નની અંદર શું હતું, Q2/Q3. ઓકે, Q2/Q3 હતું, ઊંધું હતું તો કે ભાઈ Q2/Q3 કરીએ તો 4√20/25. Q2/Q3 ને આની રીતે સરખાઈએ કે 4√20/25 ઇઝ ઇક્વલ્સ ટુ 8/5√. સરખાઈએ વેલ્યુ શોધીએ, 4 દૂની 8, 5 5 25 બરાબર. તો કે √20/5 ઇઝ ઇક્વલ્સ ટુ 2/√x. બંને સાઈડ આપણે વર્ક કરી દઈએ, બંને સાઈડ વર્ક કરીએ તો કે 20/25 બરાબર 4/x. તો x બરાબર x અહીંયા લઈ જઈએ 4 ગુણ્યા 25/20, 4 25 25 25, જવાબ આવી ગયો 5, ઓપ્શન નંબર સી. દાખલો ફરીથી જોજો, ના ખબર પડી હોય તો હું તમને ગણાવીશ, ના આવ્યો હોય તો હું તમને ગણાવીશ. એકવાર ફરીથી દાખલો જોઈ લેજો. તો આટલા સુધી રાખીએ બરાબર. બાકીના એવું લાગે થોડા દાખલા તો એ બીજા લેક્ચરમાં આપણે લઈશું, બાકીના એક્ઝામ્પલ બીજા લેક્ચરમાં આપણે લઈ લઈશું. પીપીટી મળે તો બીજા એક્ઝામ્પલ હશે, એકવાર જોજો બરાબર. ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો બેટા જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં ના જોઈન થયા હોય એ હું તમને ગ્રુપનો નંબર આપી દઉં છું બરાબર. એમાં જોઈન થઈ જજો, એમાં બધી ડીપીપી ને બધી અપડેટ મળતી રહેશે. બાકીના દાખલા બીજા લેક્ચરમાં કરી લઈશું, કારણ કે બરાબર. બાકીના દાખલા બીજા લેક્ચરમાં કરી દઈશું, જો સમજજો. થોડા નંબર લખી દો કે 9427675546. આની પર તમે મેસેજ કરશો, તમને ગ્રુપમાં એડ કરશો. 9427675546. એક બીજો નંબર બી તમને આપી દઉં છું બેટા, આની પર તમને મેસેજ કરશો, તમને એડ કરી દઈશું, જો સમજજો. બીજો નંબર છે 942994. બેટા આપણું ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં ડીપીપી, પીપીટી, ટેસ્ટો બધું જ લેવાઈ રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં મેસેજ કરે છે કે સર ટેસ્ટ કેવી રીતના આપવો, તો તમારે ગ્રુપમાં જોઈન થવું પડશે. 67546 તો તમે ટેસ્ટ આપી, 9429467546 તો તમે ટેસ્ટ આપી શકશો. લિંક એમાં મૂકવામાં આવશે. વાતની સમજ પડી ગઈ તો મજા આવી ગઈ. વધારાના પ્રશ્નો છે હજી, આમાં ઘણા પ્રશ્નો બાકી છે જે નીટના પીવાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવરઅપ કરી લઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એવું હશે તો પેલો દાખલો બી છેલ્લો દાખલો ગણાય ફરીથી ગણાવી દઈશું બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.